અરે આદિત્ય, અરે હા વાહ દેવાંગ, કેમ છે? બસ મજામાં. તું કેમ છે? બસ બધું ઠીકઠાક. આ તારા મામાની તબિયત કેમ છે? સારું છે ને એમને? હા સારું તો છે, પણ હમણાં જ હોસ્પિટલે લઈને ગયો હતો. ડૉક્ટરે કહ્યું છે કે 2 વર્ષ સુધી હજી પણ એમની દવાઓ ચાલુ રાખવી પડશે. અરે રે રે, અ, તો બહુ તકલીફ કહેવાય. જોકે ડૉક્ટરે કહ્યું છે એટલે દવાઓ તો ચાલુ રાખવી જ પડશે. પણ તું એમને કહેજે ને થોડી એ પણ કાળજી રાખે. હા શું છે કે માનસિક રીતે જો એ ભાંગી જશે ને તો પછી ક્યારેય ઊભા નહીં થઈ શકે. હા, એ જ તકલીફ છે. ડૉક્ટરે કહ્યું છે કે એમને મગજ ઉપર કોઈ પણ જાતનો લોડ નથી આવવા દેવાનો, અને એવું પણ કહ્યું છે કે ખાવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડશે. સ્પેશિયલ એમને અલગ પ્રકારનું ન્યુટ્રિશનવાળું જ ખાવાનું આપવું પડશે. અને આ બધાની પાછળ બહુ વધારે પડતો ખર્ચો થઈ રહ્યો છે. હા, તું ચિંતા નહીં કરતો. અને તારી નોકરી કેમ ચાલે છે? નોકરીની તો વાત જ જવા દે. સીતારામ ભાભી, કેમ છો? મજામાં. અત્યારમાં તમે અમારા ઘરે? હા, બસ અહીંયા આ બાજુથી નીકળતો હતો એટલે થયું કે આદિત્યને ઘણા સમયથી મળ્યો નથી, તો મળીને જાઓ. સારું કર્યું. શું કહેતો હતો નોકરીનું તું? નોકરીમાં એવું છે કે હજી તો માંડ માંડ નોકરીએ લાગ્યો હતો ત્યાં જ તે મામા બીમાર પડી ગયા, અને 2 મહિના સુધીની મારે લીવ લેવી પડી. હવે નવી નોકરીમાં 2 મહિનાની રજા કોણ સહન કરે? એટલે નોકરીમાંથી તો મને કાઢી મૂક્યો છે. અત્યારમાં નાનકડા કારખાનામાં જોબ કરું છું. અરે કંઈ વાંધો નહીં, તું જરાય મૂંઝાતો નહીં. હું છું ને. આ મામાની દવા માટે જે કંઈ પણ ખર્ચ થાય ને બિના સંકોચે તું મારી પાસે માગી લેજે, હું આપીશ ને. અરે ના આદિત્ય, આ પહેલાં પણ તારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગયો હતો. એમાંથી 10,000 આપી શક્યો છું અને બીજા 10,000 બાકી છે. એ આપી દઉં ને તોય ઘણું છે. સાચી વાત છે તમારી. આમ પણ આ દવાઓ કરીને વ્યક્તિ સાજુ ન થાય તો શું મતલબ? એની કરતાં બેટર છે કે તમારા મામાને સિવિલમાં લઈ જવાય. તમારે પૈસા પણ નહીં દેવા પડે અને સારવાર પણ સારી થઈ જશે. કંઈ વાંધો નહીં, એ ભલે કહે, પણ તું જ્યાં દવા લઈ છે ત્યાંથી જ લેજે. અને એ તું ઉપાધિ નહીં કરતો. 10,000 ન આપી શકે તો કંઈ વાંધો નહીં, બીજા પૈસા લઈ જજે. હા હા આદિત્ય, હું પૈસા તમને નહીં ચૂકવી શકું. એટલે એમાં એવું છે કે હમણાં નોકરી નથી મારી પાસે અને મામાનો ખર્ચો વધતો જઈ રહ્યો છે. એટલે થોડો સમય આપજે. એટલે હા, તારા જે 10,000 બાકી છે ને એ હું તને શાંતિથી આપી દઈશ. અરે કંઈ વાંધો નહીં, ક્યાં ઉતાવળ છે? હું તારી પાસે માગું છું નહીં ને, તો પછી તું શું કામ ચિંતા કરે છે? નિરાતે આપજો ને. 10 વર્ષ 20 વર્ષ પછી અમારે આમ પણ બહુ સારું છે. પૈસાની તો કોઈ કમી છે જ નહીં. આ તમારા જેવા 25 ભાઈબંધો સાંજ થાય ને ત્યાં પૈસા લેવા આવે જ છે. એમાંથી અડધા તો આપતા જ નથી. તમે ચિંતા નહીં કરો, અમારે પૈસા પાછા જોતા જ નથી. વધારે આપવા હોય તો આપો, વાંધો નહીં. હા મીરા, હા તું જઈને ચા બનાવ જા. દેવાંગ, મીરાની વાતનું ખોટું ન લગાડતો. એનો તો સ્વભાવ જ એવો છે, એટલા માટે એ બધું બોલ્યા કરે. પણ એમની વાત પણ ક્યાં કંઈ ખોટી છે. હા, તારી પાસેથી પૈસા લઈને તને આપી નથી શકો એ મારી મજબૂરી છે. અરે પણ હું સમજુ છું ને, મને બધી જ ખબર છે. હું તારા ઘર વિશે, તારા વિશે બધું જ જાણું છું. મને ખબર છે કે તારા મમ્મી પપ્પાના મૃત્યુ પછી હા મામાએ જ તને મોટો કર્યો છે, અને અત્યારે તારી પણ ફરજ બને છે એમની સેવા કરવી, એમનું ધ્યાન રાખવું. હા, તું ધ્યાન નહીં રાખે તો બીજું કોણ રાખશે? હા આદિત્ય, હા પણ જો છોડ આ બધી વાત. હા, હું તો અહીંયા છે ને શાંતિથી તને મળવા આવ્યો છું. ભાભી, ભાભી, શું છે? પેલા થેપલા ક્યાં છે? પડ્યા હશે, જોઈ લો. શું છે? શેના પરાઠા પાડો છો? થેપલા ક્યાં છે એમ પૂછ્યું છે. સોરી, અમારું મગજ કામ નથી કરતું ને. આ બીજાનો ગુસ્સો બીજા પર ઉતરી જાય છે. બોલો, શું થયું છે? હવે કોની સાથે ઝઘડો કર્યો પાછો?
એ જ પેલો દેવાંગ. સિરિયસલી પાછો આવ્યો તો એ પૈસા માંગવા? હા, જૂના પૈસા હજી આપ્યા નથી અને નવા પૈસા લેવા આવી ગયો. મેં તો બરાબર ખખડાવ્યો છે આજે. ભાભી, મને તો એક વસ્તુ નથી સમજાતી. માણસનો જીવ કેવી રીતે ચાલતો છે કોઈ પાસે પૈસા માંગવા માટે? મતલબ અંદરથી કંઈ થતું નહીં હોય કે મારે કેવી રીતે હાથ લાંબા કરવા, કેવી રીતે બીજા પાસે ભીખ માંગવી? નકટા કોને કહી એને જ કહેવાય. શરમ જેવી જાત હોય ને તો મહિનામાં 10 વખત ના આવી જાય, પણ બસ આ મફતનું મળે છે ને એટલે પહોંચી જાય છે. અને તમારો ભાઈ છે જ બુદ્ધિ વગરનો, દર વખત પૈસા આપી દેશે. ભાભી, આપણે ત્યાં ઘરે છે ને પૈસાનું ઝાડ નથી કે મન ફાવે ને ત્યારે પૈસા આપી દઈએ એને. એને એટલું તો સમજવું જોઈએ ને કે આપણે પણ આપણું રળી ખાતા હોય. આપણે કાંઈ આ બાપ દાદા મૂકીને નથી ગયા. મેં એ જ કહ્યું કે તારા મામાની સેવા ન થતી હોય ને તો સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈ જાય એને, પણ નહીં, એને પ્રાઇવેટમાં જ દવાઓ કરાવી છે. બોલો, આપણને એમ થાય કે ચલો એના માટે પૈસા લઈ જતો હોય ને તો સમજીએ એક ટાઈમ પર આપણે ભાઈનો ફ્રેન્ડ છે એ સમજીને આપી પણ દઈએ, પણ આ તો એના મામા માટે લઈ જાય છે. શરમ નહીં આવતી હોય એને? ફ્રેન્ડ એ કોઈ ફ્રેન્ડ નથી. ફ્રેન્ડશિપના નામ પર ફક્ત તમારા ભાઈને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો છે એણે. ભાભી, તમે કઈ બોલતા નથી. ભાઈને થોડું સમજાવાય ને તમારે. કેટલું સમજાવું દામિની બેન, રોજની વાત છે. દિવસમાં 50 વખત એમને મારે ટોકવા પડે છે હરેક વસ્તુમાં. શું ટોકવા પડે છે? તમારે તો છે ને ભાઈને કંટ્રોલમાં રાખવાના હોય. ભાઈ તમારું નહીં માને તો કોનું માનશે? તમે એકવાર છે ને ભાઈને ખખડાવીને કહી દો કે આ દેવાંગ ઘરે આવે છે ને મને બિલકુલ પસંદ નથી. પછી જોજો ભાઈ માની જશે તમારી વાત. સાચું માની જશે? સવાલ જ નથી ને, માનવું જ પડે. તમે ભાઈના પત્ની છો. સાચી વાત છે તમારી. હા, વાત મને બહુ ગમી હા તમારી. હું તો એની પત્ની છું, હું તો એને ગમે તે કહી શકું. બરાબર ખખડાવીશ તમારા ભાઈને પણ. અને મને શું ફરક પડે છે ભાઈ એને પૈસા આપે ના આપે? આપી દે તોય મારે શું લેવા દેવા? હું તો તમારા ફ્યુચર માટે કહું છું. અત્યારે બધા પૈસા એની પાછળ વાપરશે, પછી થોડા સમયમાં મારા લગ્ન લેવા છે, પછી પૈસા ક્યાંથી કાઢશે? ભાઈના માથે દેવું થશે, ભાઈની માથે. અને આ બધું સહન તો તમારે જ કરવાનું ને. સાચી વાત છે તમારી. તમારા ભાઈ પર દેણું થાય તો ભોગવવું તો મારે જ પડે ને. ઘરમાં કરકસર કરવી પડશે. હાય હાય, પછી તો હું સારા કપડાં નહીં પહેરી શકું, સારું ખાઈ નહીં શકું, ફરવાનું. બ્યુટી પાર્લર નહીં જઈ શકો? ના ના દામિની બેન, આવી વાત ન કરો. મને તો અત્યારથી ડર લાગવા માંડ્યો. બોલો, બ્યુટી પાર્લર નહીં જાઉં તો હું? તમારા ભાઈ પણ મને નહીં ઓળખે. સાચી વાત છે. તો હવે તમે ભાઈ પાસે જાઓ ને એને બરાબર ના ખખડાવજો. બરાબર ખખડાવું? હા, પણ હા નહીં, મારશે બારશે તો? હવે એમ કઈ થોડી મારે. ભાઈની એટલી હિંમત કે તમને કાંઈ કે? એ વાત તો સાચી છે. સાચી વાત છે તમારી. હું શું કામ ડરીને રહું? અરે કાયદેસરની પત્ની છું, પત્ની. મારો તો અધિકાર છે બોલવાનો. અને જો મારા પર હાથ ઉપાડશે ને તો હું ડબલ બોલીશ. હા એમ. અને તમે તો આ ઘરના લક્ષ્મી છો. હા, ઘરની લક્ષ્મી ક્યાં કેટલી વપરાવી જોઈએ ને એ બધું મેનેજમેન્ટ તમારે કરવાનું હોય. તમને કોઈ કઈ સવાલ ના પૂછી શકે. અને આ શું આપણે આ ફાલતુ દેવાંગની પાછળ પૈસા વાપરવાના? એની હાટું આપણે કમાવી છીએ. દામિની બેન, ક્યાં હતા અત્યાર સુધી? આટલી સરસ સલાહ આપી તમે મને. બોલો, હું તો અત્યાર સુધી ડરી ડરીને રહેતી હતી કે એની સામે બોલીશ ને તો ક્યારેક હાથ ઉપડી જશે એમનો, પણ ના, મારામાં તો હિંમત આવી ગઈ છે. હવે તમે જુઓ ને, વારો પાડી દો એનો. હા બસ, અત્યાર સુધી છે ને તમને ખબર પડતી જ હતી, પણ તમે કાંઈ બોલતા નહોતા. ડર લાગતો હતો ને તમને? હા, સાચી વાત છે. ચલો હવે બધું છોડો. થેપલા અહીંયા પડ્યા છે ક્યાંક, હું જાઉં છું તમારા ભાઈ સાથે ઝઘડો કરવા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હાશ, હા બને આ દેવાંગ તો ઘરે નહીં આવે હવે. થેપલા અરે તે મને અહીંયા શું કામ બેસાડ્યો છે? હવે વાત કરીશ કઈ? કહેવાનું છે? ઘણું બધું કહેવાનું છે, પણ તમારી પાસે ટાઈમ હોય તો કહું ને. હા, ટાઈમ જ છે, બોલ ફટાફટ. આ તમારો ભૂખડ દોસ્ત અઠવાડિયામાં 3 વખત પૈસા લેવા આવે છે. તમે હર વખત હા શું કામ પાડો છો? પહેલાં તો તું એને ભૂખડ કહેવાનું રહેવા દે. જો દેવાંગ મારો મિત્ર છે અને એ મારી પાસે આવે, એમાં થઈ શું ગયું? થઈ જ જાય ને. અઠવાડિયામાં 3 વખત પૈસા લેવા આવે અને પાછા આપવાની તો વાત જ નહીં કરવાની. સાચું કહું ને તો મને તો લાગે છે કે ખોટું બોલતો હશે. કોઈ મામા બીમાર નહીં હોય. શું કામ ખોટું બોલે? હા, ખોટું બોલીને એને શું મળવાનું છે? પૈસા. એવું તું વિચારે છે? એવો એ માણસ નથી, બહુ સારો માણસ છે. દેખાય છે મને બહુ સારો માણસ છે, એટલે જ મોઢું ઉપાડીને આવી જાય છે ને હર વખત. અને તમે પૈસા આપીને પાછા માંગવાના તો નહીં જ. જો હવે આપણા ઘરે આવશે ને એટલે હું ચોખ્ખી ના પાડી દઈશ કે પૈસા બાબતે અમારા ઘરે નહીં આવવાનું. તું શું કામ ના પાડીશ? તું ના નહીં પાડે. કેમ? કારણ કે હું કહું છું ને, અને પૈસા મારે આપવાના છે. ને પૈસા હું પાછા માગું કે ન માગું એ મારો પ્રશ્ન છે.
તારે એમાં માથાકૂટ કરવાની જરૂર નથી. અરે પણ શું કામ માથાકૂટ ન કરું? આપણા ઘરે આવીને પૈસા માંગે તો હું બોલું જ ને. કેમ? મારો કોઈ હક નથી આપણા ઘરમાં બોલવાનો? હક છે, પણ જરૂર હોય ત્યાં બોલાય. વગર કામનું બોલીને શું મતલબ? અને એમ પણ હા દેવાંગ છે ને એ મજબૂર છે, કારણ કે એની પાસે અત્યારે નોકરી નથી સરખી અને બચારો માંડ કરીને ઘર ચલાવતો હશે, અને ઉપરથી આ મામાની દવા અને એના ખર્ચા કેવી રીતે પૂરું કરી શકે એ બચારો? તો દુનિયામાં એક જ દુઃખી છે એવું તો નથી ને કે તકલીફ એને એકને જ હોય? ઘણા બધા માણસો છે જે સ્ટ્રગલ કરે છે લાઈફમાં, અને બધાની સેવા કરતા રહેશો ને તો એક દિવસ તમારે પણ આ જ કરવું પડશે. ક્યારેક સેવા કરીએ ને તો આપણને એનું જ આ ફળ મળતું હોય, પણ તને એ નહીં સમજાય. અને તું જે આ ના પાડે છે ને, હું એ લોકોને મળી લઈશ. અને એના મામા સાચે બીમાર છે. મેં ક્યાં ના પાડી કે સાચે બીમાર નહીં હોય? મામા સાચે બીમાર, ચલો માન્યું કે સાચે બીમાર હશે, પણ એનો અર્થ એવો નથી ને કે પૈસા માંગીને દવા કરાવવી જોઈએ. આ સિવિલ હોસ્પિટલ શેના માટે બન્યા છે? અરે એ ક્યાં પૈસા માંગવા માટે આવ્યો હતો? હું કહું છું ને તને, એ તો મને મળવા માટે જ આવ્યો હતો. મેં એને સામેથી પૂછ્યું એને કહ્યું કે પૈસા તને હું આપીશ, મદદ કરીશ તારી. તમે તો છો જ ને સત્યવાદી. તમારે તો આમ પણ બહુ સેવા કરવાનો શોખ છે. અહીંયા છે ને બાર બોર્ડ મારી દો કે જેને પૈસાની જરૂર હોય ને એ ઘરે દોડ્યા આવે. કોઈ મામાના નામ પર, કોઈ પપ્પાના નામ પર, કોઈ બેનના નામ પર. તું મારી દેજે બોર્ડ, એક કામ કરજે. હા, મારી દઈશ બોર્ડ કે મારા ધણી પાસે બહુ પૈસા છે, આવા બધા ઉછીના માંગવા. તને ખબર ના હોય તો કહી દઉં કે દેવાંગને મોટો એના મામાએ જ કર્યો છે. અત્યાર સુધી એના મામાએ એનું ધ્યાન રાખ્યું તો દેવાંગની પણ ફરજ બને છે કે એના મામાની સેવા કરે. સંભળાવી લીધું. આ બધી વાતોમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને તો એક જ વાતની ચિંતા છે કે આમને આમ બધાની સેવા કરશો ને તો ઘર ખાલી થઈ જશે. હવે દેવાંગને એના મામાએ મોટો કર્યો કે કાકાએ, એનાથી મારે શું લેવા દેવા? હા, તમને તો કોઈની સાથે મતલબ જ નથી ને. તમે તો ફક્ત તમારું જુઓ છો, અને આપણા ઘરમાંથી રૂપિયા જાય એ તમારાથી જોવાતું નથી. પણ તું એ છોડ ને, મારો મિત્ર છે એટલે હું એને રૂપિયા તો આપીશ. મારાથી બનતી બધી જ મદદ હું એને કરીશ. કરજો, પણ જ્યારે તમે ઘરે નહીં હોય ને પાછળથી ક્યારેય ભૂલેથી આવી ગયો ને તો તમારી દોસ્તી તો ગઈ. એવું તું કંઈ જ નહીં કરે. અને એટલું યાદ રાખજે કે કદાચ હું ના હોઉં ને તો તું પણ એને કંઈ પણ જરૂર હોય, એ જેના માટે આવ્યો હોય તેનું કામ પૂરું પાડજે. ઠીક છે, તમે કહેશો ને એમ જ કરીશ. વાત પતી હવે અહીંયાથી? હા તો હું જઈ શકું હવે? હા તો જાઓ ને, કોણ રોકે છે? હા વાહ, અત્યાર સુધી લપ કરીને થાકી ગયો હું, છતાં પણ કહે છે કોણ રોકે છે? તો પહેલેથી આ લપ જ ના કરી હોત તો? સારું, હવે નહીં કરું, ભૂલ થઈ ગઈ મારી. બસ હવે બીજી વાર આવી ભૂલ ના કરતી. ઠીક છે. એ ભણા, હા મામા. આ ડૉક્ટરના રિપોર્ટ કરાવ્યા, ડૉક્ટરની ફી, તો એટલા બધા પૈસા તું લાવ્યો ક્યાંથી? હા, તમે છે ને આ બધી વાતની ચિંતા ના કરો. માણાના હાથમાં કાંઈ નથી, ક્યારે શરીર હાજુ રહે અને ક્યારે બીમાર થાય. જો મામા, તમારે છે ને કોઈ જાતની ચિંતા નથી કરવાની. આ ડૉક્ટરે કહ્યું છે કે અત્યારે છે ને તમારી સિચ્યુએશન થોડી ક્રિટિકલ છે, એટલે આ મગજ ઉપર બહુ લોડ નહીં લેવાનો. હું ક્યાંથી રૂપિયા લાવું છું, ક્યાંથી તમારી સારવાર કરાવું છું, કેવી રીતે દવા લાવું છું, આ બધી મારી સમસ્યા છે. તમે જરાય ચિંતા ના કરો. બેટા, એક તો તારા પગારે ટૂંકો અને નોકરી નાની હતી, અને એ કેટલા ટાઈમથી છૂટી ગઈ છે, તો પછી તું એટલા બધા પૈસા લાવેશો ક્યાંથી? જો કે ઉશીના ને એવું તો કંઈ વ્યાજવાન એવા તો નથી લાવતો ને? નહીં મામા, મેં તમને કહ્યું હતું ને કે મારો એક મિત્ર છે આદિત્ય. આદિત્ય હા, ઘણા સમયથી મારી સાથે છે. અવારનવાર મને મળતો રહે છે, અને એણે જ તે આ પૈસાની મદદ કરી છે. આદિત્યને તો હું ઓળખું છું સારી રીતે. બસ મામા, તો એ જ રૂપિયા આપે છે. આ ઘણી વખત તમને મળવા માટે આવે છે, ત્યારે પણ આ ના પાડવા છતાંય તમને નથી રૂપિયા આપીને જતો. હા, એ પણ છોકરો બહુ જીવનો સારો, અને ભાઈબંધ હોય ને તો આવા જ હોવા જોઈએ. તું એટલો ગરીબ છો, આપણી આવી પરિસ્થિતિ નથી સારી, અને છતાંય તને એ મદદ કરે છે. નકર તો અત્યારના તો માણસો કેવા હોય કે જો આપણી પાસે કાંઈ ન હોય ને તો આપણને બોલાવે નહીં. એની અંદરથી બીક હોય કે આયા આવશે અને મારી પાસેથી રૂપિયા ઉછીને માગશે. તો આદિત્યને તો તું માગ નહીં, અને ખાલી એને ખબર પડે ને
કે દેવાંગના મામા બીમાર છે એટલે તરત જ તને રૂપિયા આપતો હશે. બોલ, તે માગ્યા જ નહીં હોય અને એણે એમણામ આપ્યા છે. એવું જ થયું છે. આજે તો હું હરખનો એને મળવા ગયો હતો તો એણે તમારા ખબર અંતર પૂછ્યા અને મેં બધી સામાન્ય વાત કરી તો પરાણે એણે મારા ખીચામાં 2000 રૂપિયાની નોટ મૂકી દીધી. મને કહ્યું કે તું જાજે અને આજે જ તે તારા મામાને જઈને ચેકઅપ કરાવી લેજે અને જો પૈસાની ઘટ પડતી હોય કે વધારે પૈસા જોઈતા હોય ને તો પણ મને કહેજે. હું તને ઓનલાઈન કે ગમે એ રીતે તારા ઘર સુધી પહોંચતા કરી દઈશ. પણ જો ભાણા, આદિત્ય એની ફરજ નિભાવે છે એક દોસ્ત તરીકે, પણ આપણે છે ને એ જેટલી આપણને મદદ કરે ને એનું આપણે કહેવાય છે ને મીઠા ઝાડના મૂળીએ ન ખાઈ જવાય. એટલે એ તને મદદ કરે ને તારે ક્યાંક નોકરી લાગી જાય ને સારી અને તારી પાસે રૂપિયા આવે ને તો પહેલાં તું એના પાછા દઈ આવજે. એનું આપણે લેણું નથી રાખવું, કારણ કે તો જ એકવાર આપણે પાછા દેવી ને તો જ બીજી વાર એને મદદ કરવાનું મન થાય. મામા, હા, કારખાનામાં જે હું કામે લાગ્યો છું ને એમાં તમને તો ખબર છે ને કે 15000 રૂપિયા જ પગાર છે મારો. હવે આ 15000 રૂપિયામાં તમારી દવા કરાવું છું અને સાથે સાથે આપણા બંને જણાનો ખાવા પીવાનો ખર્ચો કાઢું છું. છેલ્લે કંઈ નથી વધતું, ઉપરના પૈસા ઘટે છે એટલે બચત નથી કરી શકતો. જો મારી પાસે યોગ્ય બચત હોત ને તો હું એક પણ રૂપિયો માથે ન કરત. આ બધા જ રૂપિયા હું આદિત્યને ચૂકવી દેત. પણ ભગવાન પણ ન જાણે કયા ભાવની પરીક્ષા લેવા બેઠો છે. જ્યારે ઘરની આવી પરિસ્થિતિ આવી છે ત્યારે મારી પાસે નોકરી નથી અને નોકરી છે તો એના કોઈ ઠેકાણા નથી. હું તો કહું છું દીકરા તને કે મારી દવા કરવાનું રહેવા દે અને એવું હશે ને તો મને તું સિવિલમાં લઈ જાને. ન્યાય દવા જ આપે છે ને આ ડૉક્ટરોએ દવા આપે અને ઓલાય દવા આપે. ભલે ને ખર્ચો તો તારે ઓછો થાય, એક તો તારે નોકરી નહીં અને બીજા પાસે ઉછીના લેવા પડે અને તું મારી દવા કરાય એની કરતાં મારા હાલ ઉપર મને મૂકી દે ને. મામા, આ કેવી વાત કરો છો? જ્યારે મારી પાસે કોઈ નહોતું અને મારે સહારાની જરૂર હતી. મારા મમ્મી પપ્પાના મૃત્યુ પછી હું સાવ એકલો પડી ગયો હતો. એવા સમયે તમે જ મને સાચવ્યો હતો. તમે જ મને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો અને આ લાયક બનાવ્યો છે. હવે આવા સમયે જ્યારે તમે તકલીફમાં છો ત્યારે તમને એકલા મૂકીને જતો રહું? અરે બેટા, હું એકલા નહીં મામા, એક પણ શબ્દ આગળ નહીં બોલતા. માણસાએ હજી મરી નથી પરવારી. અરે તમે જે મને જિંદગી આપી છે એનું તો હું મારા જીવનમાં ક્યારેય ઋણ નહીં ચૂકવી શકું. ભગવાને તો મને એક મોકો આપ્યો છે કે તમે જે મને નવી જિંદગી આપી છે એ જિંદગીનો માત્ર નાનો હિસ્સો હું તમારી પાછળ ખર્ચી શકું. માટે મામા, ક્યારેય પણ આજે જે તમે બોલ્યા છો ને એ હવે પછી નહીં બોલતા. બેટા, તું અસલ તાર બા જેવો છો. એ એવા જ હતા. એની ઘરમાં હોય કે ન હોય પણ જો બાજુવાળાને કંઈક મદદની જરૂર પડે ને તો એ ઘરનું હોતે ને ગહાઈ નાખે અને એની પોતાની પાસે કાંઈ ન હોય તો એ ઉશીના પાસીના કરીને બીજાને મદદ કરે. તું બસ અસલ તાર બા જેવો જ છો. મામા, મેં ક્યારેય મારા મમ્મી પપ્પાને તો જોયા નથી પણ હા, મા બાપ સ્વરૂપે હું રોજ તમને જોઈ રહ્યો છું. હા, તમને સાજા કરવાને એ જ હવે મારા જીવનનો મંત્ર છે. માટે તમે જરાય ચિંતા નહીં કરો, બધું જ સરખું થઈ જશે. જો મામા, એક કામ કરો, તમને જો અહીંયા આરામ જેવું લાગતું હોય ને તો થોડો સમય અહીંયા બેસીને જ આરામ કરો. હું આ ફાઇલ મૂકી અને જે દવા લેવાની છે દવા લઈને ઘરે મૂકી દઉં છું. પછી થોડા સમય પછી તમને લઈ જઈશ. હા, તે વાંધો નહીં, તું દવા લઈએ ચાલી ગયા બેહવું ને આ મજા આવે છે હવા ઉજાસમાં. ઠીક છે, તો આરામ કરો. હા ભાભી, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ કેમ, કંઈ કામ હતું? હા, હવે તમે અમારા ઘરે પૈસા માંગવા આવો છો એટલે અમારા ઘરમાં ખાવાના ફાંકા પડે કે નહીં એટલે હું હવે બીજે પૈસા માંગવા નીકળી છું. તમને કાંઈ વાંધો છે? ભાભી, આવી વાત કાં કરો છો? અને વાત રહી પૈસાની તો પૈસા હું તમને ધીમે ધીમે કરીને ચૂકવી દેવાનો છું ને. હા, તમારો 1 રૂપિયો હું બાકી નહીં રાખું. તમે નહીં રાખો પણ મારો ઘરવાળો છે ને એ સાક્ષાત દેવતા છે, ભગવાન છે. માણસ જેવું તો એનામાં કંઈ છે જ નહીં.
50 વખત પૈસા આપ્યા અને કોઈ દિવસ પાછા લીધા છે નહીં? તો પછી તમને શરમ આવી જોઈએ કે જે વ્યક્તિ પૈસા પાછા ન લેતું હોય ને એને ઘરે માંગવા જ ન જવાય. અરે પણ એ પૈસા પાછા લે કે ના લે પણ હું તો આપી દઉં છું ને. આજે ગઈ વખતે 20,000 રૂપિયા લીધા હતા, એ રૂપિયા જ નથી લીધા, બાકી બધા રૂપિયા મેં આપી દીધા છે સમયસર. દેવાંગભાઈ, આમ તમને શરમ ન આવે કે તમે કોઈની ઘરે ભીખ માંગવા જાઓ અને એ પણ આટલા વટથી? ભીખ નથી માગી રહ્યો, મજબૂરી હતી એટલા માટે પૈસાની મદદ માગી હતી, અને એ પણ ઓછી ના, પાછા આપવાની શરતે માગ્યા હતા. તો ક્યાં પાછા આપ્યા છે? ગઈ વખતના પૈસા પૂરા પડ્યા નથી જ્યાં તમે આજે પાછા પૈસા માંગવા આવી ગયા હતા. જો સીધી એવી વાત છે, મારો ઘરવાળો તમને પૈસા આપે ને એ વસ્તુ મને સહેજે પસંદ નથી, તો પછી તમારે સમજવું પડશે. હવે જો ભાભી, હું તો ના પાડીને થાકી ગયો છું આદિત્યભાઈને કે મારે પૈસા નથી જોઈતા, મારે એની મદદ પણ નથી જોઈતી, પણ શું કરું? હા, એને મારા ઘરની પરિસ્થિતિની ખબર છે. દર વખતે પરાણે ને પરાણે મને રૂપિયા આપે છે. હવે એ પરાણે રૂપિયા આપે તો પછી હું પણ શું કરી શકું? અરે પણ તમે ઘરે આવો છો ત્યારે ને, તમે તમારી તકલીફો કહો છો ત્યારે ને. જો આપણે કોઈ પાસેથી પૈસા લેવા જ ના હોય ને તો આપણે આપણી તકલીફ કોઈને કહેવી જ ના જોઈએ, જેથી કરીને કોઈ માણસ સામેથી સારું થવા ના આવે. અઠવાડિયામાં એકાદી વખત આદિત્ય આવે છે મારા ઘરે, મારા મામાના ખબર અંતર પૂછવા માટે, અને જ્યારે આવે ને ત્યારે પૈસા લઈને જ આવે છે. હું ના પાડું છું કે જો દોસ્ત તારે મારી આટલી મદદ કરવાની કોઈ જરૂર નથી, તો એ કહે છે કે આપણા બંનેની મિત્રતા શું કામની જો આવા તકલીફના સમયે હું તને મદદ ના કરી શકું તો. અને પરાણે મારા મામાના હાથમાં પૈસા આપીને જતા રહે છે. અને જુઓ, હું નથી ઈચ્છતો કે મારા લીધે તમારા અને આદિત્યભાઈ વચ્ચે કંઈ ઝઘડો થાય, એટલા માટે હવેથી હું જ ના પાડી દઈશ. બસ. હા બસ, હું પણ એમ જ કહું છું. જો તમે એવું ઈચ્છતા હોય ને કે અમારું ઘર શાંતિથી ચાલે અને અમારા બંનેની વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ્સ ન થાય, તો તમે હવે મારા ઘરે પૈસા લેવા માટે નહીં આવતા. હા, નહીં આવું. અને જે આ બાકીના રૂપિયા છે ને એ પણ બહુ જલ્દી હું તમને પહોંચતા કરી દઈશ. એ તો આપવા જ પડશે ને. ક્યાં જશો તમે? ઉછીના પૈસા લઈને ગયા છો ને તો પાછા તો હું લઈશ જ, પણ બીજી વખત શરમ જેવી જાત હોય ને તો મારા ઘરમાં પૈસા બાબતે પગ નહીં મૂકતા. અને રહી તમારી ફ્રેન્ડશિપની વાત, તો એ પણ કોઈ મહત્વ નથી, કારણ કે તમે ક્યાં અને અમે ક્યાં. કેવી વાત કરો છો? હા, મિત્રતાને અને પૈસાને શું લેવા દેવા? તમે મને લાગે છે કે શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તી ભૂલી ગયા છો. શ્રી કૃષ્ણ ભગવાન પાસે ઘણું બધું હતું, એમ છતાં એની પાસે સુદામા જેવો મિત્ર હતો. અચ્છા, જ્ઞાનની વાતો તો બહુ કરો છો, તો તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે કૃષ્ણ પાસે બહુ બધું હતું પણ સુદામાએ એની સામે હાથ લાંબો નથી કર્યો. લાગે છે કે ઇતિહાસ તમે ભૂલી ગયા છો. સુદામાએ તો હાથ લાંબો નહોતો કર્યો, પણ શ્રી કૃષ્ણ ભગવાને સામે ચાલીને ઘણું બધું આપ્યું હતું. ખબર છે મને. ન માગે અને દોસ્તીમાં જે મદદ કરવા તૈયાર થઈ જાય ને એને જ સાચો મિત્ર કહેવાય. હું પણ એ જ કહું છું, જ્યારે માંગીને મળતું હોય ને ત્યારે એને દોસ્તીનું નામ ના આપવું જોઈએ. અને કૃષ્ણ અને સુદામાની વાત કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે સુદામાને ખાવાનું નહોતું ને છતાં પણ તમારી જેમ માંગવા નહોતા નીકળ્યા, મનથી મદદ કરી હતી એમની. મોટી મોટી વાતો. પ્લીઝ દેવાંગભાઈ, 100 વાતની એક વાત છે, આજ પછી તમે મારા ઘરે માંગવા માટે નહીં આવતા, અને જે પૈસા છે ને એ પણ પહોંચાડી દેજો. નહીં આવું ભાભી. ભાઈ, હા આ શું કરે છે તું? ભાભી પર કેમ ગુસ્સો કરે છે? લે, મેં ક્યાં ગુસ્સો કર્યો? આર્ગ્યુમેન્ટ તો કરતો જ હતો ને હમણાં, ખાલી ખોટું એને બોલતો હતો. ભાભીએ જે કીધું ને એમાં કાંઈ ખોટું નથી, ભાભી સાચા જ હતા. શેની વાત કરે તું? હા, તમારો ફ્રેન્ડ દેવાંગ વાડી ઘડે પૈસા માંગવા આવી જાય છે, અને તમે છો કે જ્યારે પૈસા માંગે ને ત્યારે એને પૈસા પણ આપી દેશો. શું કામ એને પૈસા આપો છો ભાઈ? અચ્છા, તો તું પણ એ ફરિયાદ લઈને આવી છે એમ ને? તો સવાલ જ નથી ને. તમે દિવસ રાત મહેનત કરો છો ને ત્યારે આ ઘરમાં પૈસા આવે છે, આપણા બધાનું પૂરું થાય છે, તો એ પૈસા આપણે એની માટે નથી કમાતા. તો પછી કોઈની મદદ કરવી એ શું ગુનો કહેવાય? ગુનો ના કહેવાય, પણ એકવાર મદદ કરવાની હોય, 2 વાર કરવાની હોય, વધીને વધી આપણે 3 વાર મદદ કરીએ. પછી વાડી ઘડીએ પૈસા માંગવા આવે ને એને મદદ કરી ના કહેવાય, એ માણસ ભીખ માંગવા આવ્યો છે ને એવું કહેવાય.
તું એવું ના બોલે તો વધારે સારું, કારણ કે તને ખીજાવ અને તને એમ લાગે કે મને પણ ખીજાણા તો એ ખોટું થશે. અમે સાચું કહીએ ને તો તને એવું જ લાગશે કે અમે તને સંભળાવીએ છીએ. ઓહ, મને સંભળાવવાની કોઈ જરૂર નથી, મને બધી જ ખબર પડે છે. અને હું પૈસા છે ને કોઈ ભીખમાં નથી આપતો, એ મને બધા પૈસા પાછા આપવાનો છે. અને દેવાંગ મારો મિત્ર છે. પૈસા પાછા આપશે? કઈ રીતે પાછા આપશે કહેશો મને? જો અત્યારે એનો પગાર ઓછો છે, છતાં પણ બચારો બચત કરી કરીને ક્યારેક મને રૂપિયા પાછા આપે જ છે. અને એને જરૂર છે એટલા માટે હું એની મદદ કરું છું. એને કંઈ શોખ માટે કે મોજશોખ માટે પૈસા નથી આપતો હું એને. તો ભાઈ એનો પગાર ઓછો છે એટલે તમારી પાસે પૈસા માંગવા આવે છે. એ પૈસા બચત કરીને તમને પાછા આપે છે. એની જગ્યાએ એ પૈસા પહેલેથી જ બચત કરે તો પૈસા જ ના માંગવા પડે ને, આપણા ઘરમાં ડખાઈ ના થાય. તમે એક વાત તો વિચારો, એના લીધે આપણા ઘરમાં ડખા થઈ રહ્યા છે. અરે શું કામ મગજમારી કરો છો? તમારી પાસે પૈસા છે તો તમે એને મદદ કરો છો. તમારી પાસે પૈસા જ ના હોય તો મદદ ક્યાંથી કરવાના? એ જ તો વાત છે ને, એ વસ્તુ એને સમજવી જોઈએ કે આપણી પાસે પૈસા છે તો એની મદદ કરીએ છીએ, ના હોત તો શું કરે, જાતે કમાત ને. અરે જાતે કમાત જ, અને એ કમાય જ છે ને, એ કઈ આંટા નથી મારતો. અને રહી વાત તો દવાખાનાનો ખર્ચો વધારે આવે ને તો કોઈ પણ માણસ ગમે ત્યારે મજબૂરીમાં ગમે ત્યાંથી પૈસા લેવા પડે એને. તો આપણે એક જ દેખાઈએ છીએ આખી દુનિયામાં, તમે એક જ એના ફ્રેન્ડ છો, બીજા પાસે ના માંગી શકે. હા, તમે ભોળા પડો છો ને એટલે તમારી પાસે પૈસા માંગે છે. હું ભોળો નથી પડતો, પણ મેં જેને કહ્યું છે કે તારી મદદ હું હર હંમેશા કરીશ. અને બહારથી કોઈ પાસેથી વ્યાજવે રૂપિયા લાવે એ વસ્તુ સારી ન કહેવાય. અને એક વાત મને કહેશો, તમારે આવું બધું કરવાની શું જરૂર છે? શું જરૂર છે એટલે? એની મદદ કરવાનો ઠેકો લઈ રાખ્યો છે તમે. હું મદદ કરીશ એની, અને એમાં વચમાં તું પણ નહીં બોલે ને મીરા પણ નહીં બોલે. અમે તો ક્યાંથી બોલવાના? અમને તમે એવો હક જ નથી આપ્યો કે અમે કાંઈ બોલી શકીએ. અમારા તો ફરજમાં આવે તમને સમજાવીએ, બસ એ સમજાવીશું. પછી ફાઇનલ તો તમારે જે કરવું હશે ને એ જ કરશો તમે. હા તો બસ, મને જે યોગ્ય લાગશે ને હું કરીશ અને કરતો રહીશ. તો એની પાછળ તું હેરાન થાશો એ તને નથી દેખાતું? શેનો હેરાન? સવાલ જ નથી ને, જે કમાઈને લાવે છે એમાંથી અડધા પૈસા તો તું એને આપી દે છે. આપણા ઘરમાં ખેંચ પડે છે એટલે તારે ને ભાભીને ઝઘડા થાય છે. અરે તું મને પણ સરખા પૈસા નથી આપતો. અરે શેની ખેંચ પડે છે? અરે તારે પૈસા શેના માટે જોઈએ છે? તારે તો બસ વાપરવા હોય છે, અને તારા મોજશોખ ઓછા થાય ને એટલા માટે તને પૈસા નથી આપતો. સિરિયસલી? તું તારી બેનને પૈસા આપવાની ના પાડે છે પણ ફ્રેન્ડને આપવાની ના નહીં પાડે. વાવ, તારા માટે મારાથી વધારે એ જરૂરી છે? એ જરૂરી છે કારણ કે એને પૈસાની જરૂર છે, અને એને હું સારી રીતે ઓળખું છું. એ મારી પાસે સામેથી પૈસા માંગવા નથી આવતો, પણ હું એને આપું છું અને હું એને કહું છું. બહુ સરસ, જે કરવું હોય એને કર. મને તો લાગ્યું કે તને સમજાવી જાઉં. હા, તારા અને ભાભીના ફ્યુચર માટે કહું છું. અત્યારે સેવિંગ કરીશ ને તો સારું પડશે. હા, મોંઘવારી કેટલી વધી રહી છે ખબર છે ને તને? ઓહ, મોંઘવારીનો હિસાબ તારે મને ગણાવવાની જરૂર નથી. અને તને કહી દઉં કે હું જે કંઈ પણ કરું છું ને મને બધી જ ખબર પડે છે. હા તો બહુ કર બચત ને. કરતા આવડી ગઈ છે, ખબર છે મને. જ્યારે જુઓ ત્યારે મને તો 5 રૂપિયા વાપરવા અપાતા નથી, આખા ગામને આપ્યા કરશે એની માટે કમાતા હોય ને એટલે. અરે દેવાંગ, કેમ અચાનક ઓફિસે આવવાનું થયું? કંઈ કામ હતું? હા, કામ કંઈ નહોતું. આ તો ઓફિસે તારું કામ કેવું ચાલી રહ્યું છે? મારું તો બધું ફર્સ્ટ ક્લાસ, બધું બરાબર છે, પણ કેમ તું એવું પૂછે છે? હા, બસ એમ જ. હમણાં મારા મામાને લઈને ગયો હતો હોસ્પિટલ બતાવવા માટે. ડૉક્ટરે કહ્યું છે કે હવે એને સારું છે. અરે વાહ, બહુ સારું કર્યું. ચાલો. અને રિકવરી પણ આવતી જાય છે, એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. સારું થયું ને. હા, એમની દવા કરાવી, તેટલું ધ્યાન આપ્યું, એનું રિઝલ્ટ તો મળ્યું. હા હા, પણ આદિત્ય, હા, હું એક ખાસ કામથી જ મળવા આવ્યો છું. ખાસ કામથી? બોલ ને, જે પણ હોય. આમાં એટલો અટવાય છે શું કામ? બોલ, જે કંઈ પણ હોય વાત કર. જો હમણાં ડૉક્ટરે છે ને દવા બદલાવી નાખી છે, એટલે હવે જે હું દવા લાવું છું ને બહુ સસ્તી આવે છે. એટલે આ મહિને 2000 રૂપિયા બચ્યા છે. લે, આ રૂપિયા લઈ લે. અરે રાખ ને તું, તારે કામ લાગશે. જો હા, આમ પણ હવે આ મહિને 2000 બચ્યા છે, આવતા મહિને 2000 બચશે.
એટલે આ બચતમાંથી થોડા થોડા રૂપિયા આપી દઉં તો માથા પરથી લેણું ઘટે ને. લઈ લે. તારી વાત સાચી છે, પણ તારે જરૂર હોય તો રહેવા દે, પછી ક્યારેક આપજે. આદિત્ય, જ્યારે મારે જરૂર હતી ત્યારે તે મને મદદ કરી હતી ને. હવે જ્યારે મારી પાસે રૂપિયા છે ત્યારે તને પાછા આપી રહ્યો છું. એમાં શું નવાઈની વાત છે? રાખી લે. સારું, કંઈ વાંધો નહીં. અને બીજી પણ એક વાત કહેવી હતી કે હા રૂપિયા તો હું તારા પૂરા પાડી દઈશ, પણ હવે પછી ક્યારેય મને મદદ નહીં કરતો અને મારે રૂપિયાની પણ જરૂર નહીં પડે. કેમ? શું કામ? અને મદદ કરવાની તું ના શું કામ પાડે છે? આ કઈ પ્રોબ્લેમ થયો છે? ના, પ્રોબ્લેમ કંઈ નથી. જો આ મામાની તબિયત સારી થતી જશે તો રૂપિયા તો બચતા જ જશે ને. એટલે હવે રૂપિયાની કોઈ જરૂર નથી, એટલા માટે જ તને ના પાડી રહ્યો છું. હા, કંઈ વાંધો નહીં. તારે હું તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે તારે ક્યારેય પૈસાની જરૂર ન પડે અને ભગવાન તને એટલું આપી દે કે તારું બધું બરાબર ચાલ્યા કરે. હા, પણ તે આ મદદ નથી લેવી એવું કેમ વિચારી લીધું? એ મને કંઈ સમજાણું નહીં. જોકે તું મારી પાસે મદદ માગવા માટે આવતો નહોતો, પણ હું જ તને સામેથી મદદ કરતો હતો. અને હવે તું ના પાડે છે? છોડને આદિત્ય આ બધી વાત. ના, મદદ નહીં કરતો બસ. એટલે તારી વાત ઉપરથી કંઈક લાગે છે મને કે તું કંઈ બીજું પણ કહેવા માંગે છે. અને રહી વાત આ પૈસાની, તું ધીમે ધીમે મારા બધા પૈસા પાછા આપી દેવા માંગે છે. એનો મતલબ સીધી વાત છે કે તને કોઈએ કંઈ કીધું છે? હા, કોઈએ કંઈ નથી કીધું. અને મને શું કામ ને કોઈ કહે કે આ તો મને લાગ્યું એટલા માટે હું પૈસા પાછા આપી રહ્યો છું. બાકી કંઈ બીજું કંઈ નથી. હું તને બરાબર રીતે ઓળખું છું. અને તું જે અચકાઈને બોલે છે એના ઉપરથી સીધું તારણ નીકળે છે કે જરૂર કઈ વાત છે જે તું મારાથી છુપાવે છે. શું વાત છે? જો આદિત્ય, આ વાત મારે તને કરવી ન જોઈએ, પણ શું કરું? તું પાછળ પડી ગયો છે કે જે હોય તે મને કે. પણ જો ખોટું નહીં લગાવતો તો હું તને વાત કરું. અરે મને કોઈ વાતનું ખોટું નહીં લાગે, તું વાત તો કર પહેલા મને. હા, થોડા દિવસ પહેલાં, એટલે કે દોઢ મહિના જેવું થયું, ત્યારે મીરા ભાભી મળ્યા હતા મને. એમણે કહ્યું હતું કે હવે પછી અમારા ઘરે ક્યારેય પૈસા લેવા નહીં આવતો, અને જો પૈસા માગીને જીવન જીવવું પડે ને તો એના કરતાં મરી જવું વધારે સારું. શું? અરે એ આવું બોલી જ કેવી રીતે શકે? મેં એને ના પાડી હતી કે તારી સાથે એને કોઈ જ વાત નથી કરવાની, છતાં પણ એને તારી સાથે લપ કરી. અરે એ તારો ને મારો પ્રશ્ન છે, આમાં એને માથું મારવાની શું જરૂર હતી? અને તું જરાય ચિંતા ન કરતો, તારો પૂરેપૂરો હક બને છે. હું તારો મિત્ર છું એટલા માટે તું ગમે ત્યારે અડધી રાતે પણ મારી પાસે પૈસા માગી શકે છે, અને હું તારી પાસે એક પણ સવાલ કે પૈસા પાછા નહીં માંગુ. આદિત્ય, એમાં ભાભીની વાત પણ ક્યાં કંઈ ખોટી છે? એમણે જે કહ્યું છે એ સાચું જ કહ્યું છે ને. શું સાચું છે? દર વખતે તારી આગળ ભીખ માંગીને તો મારા મામાનો ઈલાજ કરાવી રહ્યો છું. ભીખ ક્યાં માગે છે? તું પણ આવું બોલે છે, આવું વિચારે છે? હું તને ભીખ આપું છું? અરે ગાંડા, કંઈક વિચાર તો કર. અને મેં તને કહ્યું ને કે એની વાતને તું મન પર નહીં લેતો. એ બોલી ગઈ, ઇટ્સ ઓકે, પણ મેં તને કોઈ દિવસ કંઈ કીધું છે નહીં ને? તો પછી તું એ વાતને શું કામ પકડે છે? અરે જો હવે કંઈ ચિંતા કરવા જેવું તો છે જ નહીં ને. બધું સારું થઈ રહ્યું છે. ત્યારે જો આ વાત તું મને ક્યારનો પૂછી રહ્યો હતો ને, એટલા માટે મેં તને દોસ્તીના નાતે જણાવી દીધી છે. પણ પ્લીઝ મહેરબાની કરીને તું તારા ઘરે જઈને ભાભીને કંઈ નહીં કહેતો. સારું, હવે એની સાથે હું વાત કરી લઈશ. અને તું જા અહીંયાથી. આદિત્ય, જોજે હા, નાની અમથી વાતને લઈને ઘરમાં ઝઘડો ના થાય. હા હવે નહીં થાય. ચાલ, હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો,
શું કામ ઊભા રાખ્યા છે રસ્તામાં? જો મને ખબર છે કે દેવાંગ તમારી ઘરે પૈસા માગવા આવે ને એ તમને નથી ગમતું. હા, આદિને તો ગમે છે કારણ કે એ એનો મિત્ર છે અને એ મિત્રની વ્યાખ્યા જાણે છે. એનો ખરાબ સમય છે દેવાંગનો, એટલે એક મિત્ર તરીકે એની ફરજ પૂરી કરે છે. અંકલ, તમને ખબર જ છે કે દેવાંગ અમારા ઘરે આવે એ અમને નથી ગમતું, તો શું કામને મોકલો છો અમારા ઘરે? અરે એ અમારી મજબૂરી છે, મારે નથી મોકલવો પણ છતાંય આવે છે. એક મિનિટ અંકલ, મજબૂરી હોય ને તો દેવાંગના 50 ફ્રેન્ડ હશે ને કે જેના ઘરે જઈને પૈસા માંગી શકે, તો પછી આદિત્ય જ કેમ? અરે દેવાંગને હું ઓળખું છું, એ પૈસા માગવા નથી આવતો, પણ કોને ખબર એ બેયની દોસ્તી જેવી છે ને. દેવાંગ બીજી વાત કરતો હોય અને આદિત્યનો ચહેરો જોવે ને ત્યાં એને ખબર પડી જાય આને કેટલી મદદની જરૂર છે, શું છે, આને કેવી પરિસ્થિતિ છે, એ બધાને ખબર પડી જાય ને સામે ચાલીને મદદ તો કરે. દેવાંગ છે ને બુદ્ધિ વગરનો છે, એને ખબર પડવી જોઈએ કે મારી પાછળ છે ને મારો ફ્રેન્ડ એટલું ઘસાય છે, તો મારે એની સામે જ ના જવું જોઈએ. અરે પણ એ જ હું તમને કહું છું કે હવે આજ પછી દેવાંગ તમારી ઘરે ક્યારેય પૈસાની મદદ માંગવા નહીં આવે. ગુડ, અમારે પણ એ જ જોઈએ છે. તમારી પરિસ્થિતિ નબળી હોય ને તો એમાં અમારી ભૂલ નથી, અને સ્પેશિયલી આદિત્યની. અરે ફ્રેન્ડ છે તો ફ્રેન્ડની રીતે રહેવું જોઈએ ને. આ તો મહિનામાં 10 વખત પૈસા માંગવા આવી જશે, અને હા પાછું દેવાનું તો નહીં જ, પૈસા પાછા આપવાની વાત કરે તો પાછા તો આદિત્ય લે નહીં. અરે તમે એટલી બધી હું કેમ રાડ્યું નાખો છો? ન કરે નારાયણ, ક્યારેક તમારી પરિસ્થિતિ આવી થાય. હા, તમારી દુઆઓ રહીને તો અમારી પરિસ્થિતિ એવી જ થઈ જશે, કારણ કે જ્યારે પૈસા માંગવા આવે અને અમે પૈસા ના આપીએ તો એનો ખાર તો તમે ઉતારવાના છો. જઈને ભગવાનને કહેશો, હે ભગવાન, આ લોકોને પૈસા આપ્યા છે ને એ બધા પાણીમાં જતા રહે નહીં. અરે જો માણસના કર્મ ઉપર એનું બધું નિર્ભર રહે છે. કર્મ ઉપર નિર્ભર હોય ને તો તમારા કર્મો તો ખરાબ જ હશે, એટલે જ તો પૈસા માંગવા નીકળવું પડ્યું છે ને આ ઉંમરે. એટલે જ હું તમને કહું છું, અત્યારે ભગવાને તમને આપ્યું છે તો એક માણસ તરીકે કોકને બીજાની મદદ કરવી એ તમારી ફરજ છે. મદદ કરવાની રીતે કરવાની હોય, ઘર બારીને તિરસ્ કોઈ કરવા ન જાય. આ તો વાત એવી જ રહી ને કે 1,12,000 કરવાના. અમારું ઘર વેચીને તમારું પૂરું કરીએ ને તો અમે સારા. અમે છે ને અમારા માટે કમાવીએ છીએ, મારો ભાઈ અમારા માટે કમાય છે, તમારા કે તમારા ભાણિયા માટે નથી કમાતા. અરે ભગવાને તમને આપ્યું છે અને હું તો કહું ભગવાન હજુ ઘણું આપે, પણ જો તમે વાપરશો, કોઈ બીજાની મદદ કરશો ને તો ભગવાનને નહીં આપવું હોય ને તો એને મજબૂર થઈને આપવું પડશે. તો પછી એક કામ કરો ને, આ સલાહ જે અમને આપો છો ને એ સલાહ તમારા પર પણ લાગુ પડે છે. તમારું ઘર બહાર વેચી અને સેવા કરો ગામની. અરે અમારી તો એવું અમારી પોતાની દવા કરવાના પૈસા નથી અત્યારે મારા ભાણા પાસે. એની નોકરી નથી, એનો કોઈ ધંધો નથી, બિચારો નોકરી માટે રોજ ફાફા મારે. ઘરે સવારે મોટી આશામાં જાય છે અને સાંજે નિરાશામાં એ પાછો આવે છે, છતાંય નોકરી નથી મળતી. જો દવા કરાવવાના પૈસા ના હોય ને તો દવા પીને મરી જવું જોઈએ, એટલે અમને તો શાંતિ થાય. અમારા પર બોજ બની બેઠા છો. અને હા, આ દવા લેવાના પૈસા ના હોય ને તો અમને કહેજો, અમે રાજી ખુશીથી ઝેર લેવા માટે પૈસા આપશું અને પાછા માંગશું પણ નહીં. જો આ જે શબ્દો છે ને એ તમને જ ભારે પડશે, કારણ કે આ શબ્દો છે ને એ તમે એક ઝેર આપો ને એ વધારે સારું. આ તમે શબ્દો છે ને એ ઝેર કરતા બહુ વધારે ઝેરીલા છે. તો સમજતા કેમ નથી? એકવાર તમને કહ્યું ને કે અમારા ઘરે આવો છો ને બિલકુલ પસંદ નથી અમને, તો સમજી જાઓ ને. અને એટલું બધું તમને જો તમારું માન સન્માન એવું વાલું હોય ને, એટલું બધું લાગી આવતું હોય ને, તો તમારા ભાણિયાને આજ પછી કોઈ દિવસ અમારા ઘરે મોકલતા જ નહીં. અરે હું હવે તો એ નહીં જ આવે, કારણ કે મારા ભાણિયાને ઓળખું છું. અરે એને એના પોતાનું સન્માન વધારે વાલું છે, એના જીવ કરતાં વધારે વાલું છે, કારણ કે એને એવું જ મેં સંસ્કાર એવા જ આપ્યા છે. મેં ભાભી કહેવા માટેનું સન્માન છે, બાકી તો હર 2 દિવસે આવી જાય છે ભીખ માંગવા માટે નહીં. સોમાન એટલું બધું જાળવવાનો શોખ હોય ને તો પહેલા જ્યારે બીમાર પડ્યા ને ત્યારે સિવિલમાં જતું રહેવું હતું. આટલી બધી આજીજી કરવાની કોઈ જરૂર નહોતી અમારા ઘરે આવીને. અરે હું તો એને કહેતો જ તો કે મને સિવિલમાં લઈ જા. ઓ પ્લીઝ અંકલ, અમારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારા ઘરમાં જે હોય તે. હવે અમે જઈએ અહીંયાથી, અને આજ પછી દેવાંગ અમારા ઘરે પૈસા બાબતે ના આવવો જોઈએ. મને સમજાતું નથી કે તને પ્રોબ્લેમ શું છે. અરે પણ શું થયું? આવીને સીધા રાડો પાડવા માંડ્યા. તે દેવાંગને ના શું કામ પાડી? અચ્છા, તો એ વાત લઈને આવ્યા છો? હા, ના પાડી મેં, અને બહુ સારા અને કડક શબ્દોમાં કહીને આવી છું કે આજ પછી છે ને દેવાંગ કે ના મામા આપણા ઘરે ના આવવા જોઈએ. પણ તને શું વાંધો છે? પૈસા મારે દેવા છે, મારે કમાવા છે, તો હું ગમે તે કરું. તું વચ્ચે બોલો વાળી કોણ? હું પત્ની છું તમારી. આ ઘરમાં મારો પૂરેપૂરો હક છે બોલવાનો. અરે તમારી જગ્યાએ હું આવું કરતી હોત તો? જરૂરમંદને તું મદદ કરતી હોત ને તો હું કંઈ ના બોલત. અને તને ખબર છે કે પૈસા ખોટા નથી, અને તારા કારણે
એ બચારો બચત કરીને 2,000 રૂપિયા મને પાછા આપી રહ્યો છે. વિચાર કર. એમાં વિચાર શું કરવાનો? સારું કર્યું ને કે આપણા મહેનતના પૈસા આપણને પાછા આપી રહ્યો છે. બચારો કેવી રીતે મહેનત કરતો હશે, કેવી રીતે પૈસા બચાવતો હશે, તે ક્યારે વિચાર્યું છે કે ઓછી આવકમાં એ લોકો કેવી રીતે પૂરું કરતા હશે? હું શું કામ વિચારું કોઈના વિશે? હું મારું વિચારવામાંથી ફ્રી પડું તો ત્યાં જાઉં ને. અને પ્લીઝ મહેનતની વાત કરો છો ને તો તમારે પણ છે ને પૈસાના ઝાડ નથી. તમે પણ મહેનત કરો જ છો ને. મહેનત કરું છું એટલા માટે તો મદદ પણ કરું છું. અને છે ને હું મારી દોસ્તીને નિભાવવાની કોશિશ કરું છું. અને તું જો આવું કરીશ ને તેનો સીધો રસ્તો છે કે દેવાંગ સાથે મારી મિત્રતા પણ પૂરી થઈ જશે. સારું ને. આવા લાલચુ અને મતલબી મિત્ર કરતા તો મિત્ર ન હોય ને એ વધારે સારું. મીરા, તું શું બોલે છે એનું ભાન છે તને? અરે તું શું જાણે છે એના વિશે? અને તું જેને સ્વાર્થી, હા, ભિખારી જેવો મિત્ર કહે છે ને, એવું કંઈ નથી. અચ્છા, એવું કંઈ નથી તો કેવું છે? બોલો ને. કેમ તમારા મોઢામાંથી શબ્દો આવતા આવતા અટકી જાય છે? એટલે બધો સારો વ્યક્તિ હોત ને તો દોસ્તીના નામ પર પૈસા ન લૂંટતો હોત. મારે તને શું કામ કહેવું જોઈએ કે એ મારા માટે શું છે શું નહીં? હા, જરૂરી નથી ને કે મારે બધું તને કહેવું પડે. પણ હું કહું છું ને કે તું બીજી વાર એની સાથે કંઈ પણ વાત નહીં કરે અને ક્યારેય એને તું ધમકાવીશ નહીં. કરી તો પછી હું પણ તને ધમકી આપી શકીશ. જેવી રીતે તું એને પૈસા આપવાની ના પાડે છે ને એવી રીતે હું પણ કહીશ કે આ ઘર છોડીને જતી રહે. તમારા કહેવાથી કંઈ નહીં થાય. જ્યારે લગ્ન કર્યા ને ત્યારે તમારા કહેવાથી નહોતા થયા. જ્યારે બે પર્સનની મરજી હોય ને ત્યારે લગ્ન થાય છે. તમારા કાઢવાથી શું થશે? હા, એ થશે કે આપણે જુદા થઈ જશું. એટલે તું નહીં થાય તો હું જુદો થઈ જઈશ. વાહ. જેથી કરીને તારે મારું સાંભળવું નહીં. અને દેવાંગને પછી હું પૈસા આપું ન આપું એ મારો પ્રશ્ન છે, હું જોઈ લઈશ. ખબર જ હતી મને કે એક દિવસ આવવાનો જ છે. આવું થવાનું જ હતું. પોતાના મિત્ર માટે પોતાની પત્નીને ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયો છે આ માણસ. મને તો એ નથી સમજાતું કે તમે દેવાંગ પાસે કંઈ દબાતા તો નથી ને? કંઈ એવું તો નથી ને કે લગ્ન પહેલા કંઈ કાંડ કર્યા હોય ને દેવાંગને ખબર હોય તો ડરમાં ને ડરમાં પૈસા આપવા પડતા હોય? શું બોલે છે એનું ભાન છે તને? હા, અરે હું શું કામ એનાથી દબાવું? એક માણસની મજબૂરી છે અને હું એને મદદ કરવા માંગુ છું તો તને વાંધો શું છે? મને તો એ નથી સમજાતું કે તને કઈ ભાષામાં સમજાવવી. તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. મને બધી ખબર પડે જ છે. તમે ને દેવાંગ જે કરતા હોય ને એ કરો. એ તો દેખાય જ છે કે તને કેટલી ખબર પડે છે. આ શંકાનું સમાધાન નથી હોતું અને તું મારા ઉપર આક્ષેપો નાખ્યા જાય છે. તો શું કરું? તમારા કામ જ એવા છે ને કે કરવું પડે છે. મને પણ કોઈ શોખ નથી કે હું તમને બે શબ્દ બોલું. અને રહી વાત દેવાંગની, અરે દેવાંગ માટે તમે આપણા ઘરમાં શું કામ ઝઘડા કરો છો? હું નથી ઝઘડા કરવા માંગતો, પણ તે ઝઘડો ઊભો કર્યો છે. તને મેં પહેલા પણ ના પાડી હતી કે દેવાંગ સાથે કોઈ માથાકૂટ ન કરતી, પણ ના, તું સમજવા માટે તૈયાર નથી. છતાં પણ તું એને રસ્તામાં મળી, એની સાથે વાત કરી અને તેને કહી દીધું કે મારા ઘરમાં ક્યારે પગ પણ ન મૂકતો. એટલે એમ કે જે મેં એને કીધું છે ને એને ના કરવું જોઈએ. એનામાં બુદ્ધિ જેવો છાંટો હોય ને તો મારી આટલી વાત માની અને પછી તમને કહેવાની કોઈ જરૂર નહોતી. એ મને કહેવા નહોતો માંગતો, પણ જેવી રીતે એ પૈસા દેવા આવ્યો અને એનું મેં મોઢું જોયું ને ત્યારે મને ખબર પડી ગઈ કે હજી પણ કઈ વાત છુપાવે છે. વાહ, એટલે તમે એને પૂછ્યું હશે ને? હા, બધું પૂછ્યું અને જાણ્યું પણ. અને તને કહી પણ દઉં કે દેવાંગ આ ઘરમાં આવશે એટલે આવશે. સારું, તમને હજી એક વાતની ખબર નથી એ હું તમને કહું છું. મેં ફક્ત દેવાંગને નહીં એના મામાને પણ કહ્યું છે. એટલે મેં એમને એમ કહ્યું કે જો એનાથી જીવાતું ન હોય ને, આ જિંદગી ભારે પડતી હોય ને તો દવા પી જવાય. મીરા, આવું બોલતા તને શરમ ના આવી? આ તમે મારા પર હાથ ઉપાડ્યો છે ને, હવે તમે જોઈ લેજો. હજી તો ખાલી ફક્ત કહીને જ આવી છું. બીજી વાર જરૂર પડશે ને તો ઝેર એમના ઘરે જઈને આપી આવીશ. સારું થયું તું અહીંયા જ મળી ગયો. હું તને જ મળવા આવતી હતી. મને મળવા માટે? પણ કેમ? શું થયું છે? હા, તે અમારા ઘરમાં હોળી પ્રગટાવી છે ને એની વાત કરવી હતી તારી સાથે. અંતે તો તે જ કર્યું ને તારે જે કરવું હતું એ. જો મને કંઈ નથી સમજાઈ રહ્યું. હા, તમે કઈ હોળીની વાત કરો છો અને શું કહેવા માંગો છો? કઈ સીધી રીતે વાત કરો તો કઈ સમજ પડે. તને તો ના જ સમજાય ને. તું તો બહુ ભોળો રહ્યો કે નહીં? હર વખતે તું પૈસા માંગવા આવે છે ને, હર મહિનામાં 2 દિવસ 5 દિવસ 10 દિવસ તો તું પૈસા માંગવા આવી જ ગયો હોય છે. અને તું પૈસા માંગવા આવે છે ને એના કારણે આજે મારા ભાઈ ભાભીને બહુ મોટો ઝઘડો થઈ ગયો છે. મતલબ કે આદિત્યભાઈ અને ભાભી વચ્ચે અત્યારમાં અણબનાવ બન્યો છે. હા, અને એ પણ બહુ મોટા પાયે. અને હવે નક્કી નથી, કદાચ બંને નોખા પણ થઈ જાય. જો
હું આદિત્યભાઈને સમજાવીશ. તમે જરાય ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. તારે છે ને કોઈને સમજાવવાની જરૂર નથી, તારે ખુદને સમજવાની જરૂર છે. હા, તું જે કરે છે ને એના કારણે આ બધું થઈ રહ્યું છે. જો તું પૈસા જ માગવા ના આવે ને તો આ કાંઈ થાત જ નહીં. અરે પણ મેં આદિત્યભાઈને ના તો પાડી છે કે હવે પછી ક્યારેય પણ હું તમારા ઘરે કે તમારી પાસે બેસવા પણ નહીં આવું. કારણ કે હું આવું છું તો તમને લોકોને એવું લાગે છે કે હું પૈસા માગવા આવું છું, પણ હકીકતમાં હું પૈસા નથી માગતો. આદિત્યભાઈ સામે ચાલીને મને મદદ કરે છે, એમાં મારો કોઈ જ વાંક નથી. તારો જ વાંક છે ને, તને ખબર જ છે કે તું પૈસા માગે છે એના કારણે ઝઘડા થાય છે. તું સામેથી ફક્ત મળવા માટે આવ્યો હોય છે તોય ઝઘડા થાય છે. તું મળવા આવે છે ને અમે લોકો એવું સમજીએ છીએ કે તું પૈસા માગવા આવ્યો છે. તો એક કામ કરને, તું મળવાનું જ બંધ કરી દે. એ તો તારાથી થતું નથી. અરે પણ બંધ કરી દઉં છું એવું તો મેં તમને કહ્યું હમણાં, અને આ વાત હું આદિત્યભાઈની સાથે પણ કરી ચૂક્યો છું. હા, પણ આદિત્યભાઈ સામે ચાલીને મને મળવા આવશે તો એમાં હું કંઈ નહીં કરી શકું. કેમ કાંઈ ના કરી શકે? મારો ભાઈ સામેથી તારી મદદ કરી શકે તો તું સામેથી ના પાડી શકે કે મારે તારી સાથે નથી બોલવું? એક ફ્રેન્ડ માટે તું એટલું તો કરી શકે ને? નથી બોલવું એવું કેવી રીતે કહી દઉં? મિત્ર છે એ મારો, અને વગર વાંકે હું એને કેવી રીતે ના પાડું કે હાથ પછી મને બોલાવતો પણ નહીં. હા, મેં એને એ વાત જરૂર કરી છે કે મને મદદ કરવા માટે હાથ પછી ક્યારેય પણ એ મારી સામે નહીં આવે. બોલો, મિત્રને બોલવા માટે ના નહીં પાડી શકે, એને મળવા માટે ના નહીં પાડી શકે, પણ તું આ બોલે છે એના કારણે ઝઘડા થાય છે, મિત્રનું ઘર સંસાર તૂટે છે. એ તને ચાલશે નહીં? કેવો ફ્રેન્ડ છે તું? જરાય નાકકાન છે કે નહીં? શરમ જેવી જાત છે કે નહીં તારામાં? આજે તારા કારણે શું થઈ રહ્યું છે અમારા ઘરમાં? થોડીક જો શરમ તારામાં બાકી રહી હોય ને તો જા, જઈને ડૂબી માર. જો મને નથી ખબર કે આ બધું મારા કારણે તમારા ઘરમાં થઈ રહ્યું છે, પણ જો એવું હશે ને તો જો આદિત્યભાઈને ફોન કરીને કોઈ જગ્યાએ મળવા બોલાવીશ, હાથ જોડીને માફી માંગી લઈશ, અને શક્ય હશે ને તો એના પગ પણ પકડી લઈશ કે એ ભાભી સાથે આવું ના કરે. હવે માફી માંગવાનો શું મતલબ છે? જ્યારે જે થવાનું હતું એ તો થઈ ગયું ને. તારે હોળી સળગાવી હતી એ તો થઈ ગઈ ને, પછી શું છે? હવે તું માફી માગ ન માગ શું ફરક પડે છે? અમારા ઘરમાં તો ડખા થઈ ગયા ને. જો આ બધું મેં કંઈ જાણી જોઈને નથી કર્યું. હું તો આદિત્યભાઈને સમજાવવા માંગતો હતો કે આ જે કે પણ થઈ રહ્યું છે એ તમારા ઘરેથી થઈ રહ્યું છે, અને મને એમ હતું કે જો હું સામે ચાલીને ના પાડીશ તો આદિત્યને ખોટું લાગશે. એટલા માટે મેં જ વાત કરી હતી કે મને પૈસા લેવા આવવા માટે ભાભીએ ના પાડી હતી. હા, પણ તું કંઈક બીજું બાનું પણ બતાવી શકતો હતો ને. પૈસા ના લેવાનું, તારે ભાભીનું નામ દેવાની શું જરૂર હતી? તે ભાભીનું નામ આપ્યું ને એટલે બંને વચ્ચે ઝઘડા થયા. મેં અને ઘણી કોશિશ કરી કે આદિત્યભાઈ મારી વાતને સમજી જાય, પણ હું જેટલી વાત ફેરવતો રહ્યો એટલું એનો શક વધારે ઘેરાતો રહ્યો. એમણે મને છેલ્લે સમ આપ્યા અને પૂછી લીધું કે જે કે પણ વાત હોય એ જણાવ, અને દોસ્તીના સમ ખાતર હું પણ બંધાઈ ગયો હતો. કેવો માણસ છે તું! તને તારી ભૂલ પણ નથી સમજાતી. અરે ભૂલ થઈ ગઈ હોય ને તેને એક્સેપ્ટ કરતા શીખ. પણ ના, તને એવી ક્યાં ખબર પડવાની છે? હવે છે ને મહેરબાની કર અમારા પર, અને આજ પછી કોઈ દિવસ અમારા ઘરે નહીં આવતો, અને પ્લીઝ મારા ભાઈ સાથે તો બોલવાની કોશિશ પણ ના કરતો. એટલી મહેરબાની કરી દે અમારા પર. કેમ આવું કરી રહ્યા છો? મારી ભૂલ મેં ભૂલ તો એક્સેપ્ટ કરી લીધી છે, અને એમ પણ કહ્યું છે કે હજી જરૂર પડશે તો હાથ પગ પકડીને માફી માંગીશ. એવું કાંઈ કરવાની જરૂર નથી. તને એટલી બધી તારી ફ્રેન્ડશિપ લાગતી હોય ને તો મારા માટે એટલું કામ કરી દે, તારા ફ્રેન્ડ માટે એટલું કરી દે. આજ પછી છે ને તારું આ મોઢું મારા ભાઈને ક્યારેય નહીં બતાવતો. ઠીક છે, જો આ બધું મારા જ કારણે થયું હોય તો જે રીતે દામિની બેને વાત કરી છે ને એ વાત પણ સાચી છે. હું મારા કારણે મારા દોસ્તનું ઘર બરબાદ ના કરી શકું, ક્યારેય નહીં. મામા, કેમ છે હવે તમારી તબિયત? તબિયત તો સુધારા ઉપર છે હવે, અને તે દવા આપી હતી ને એ મને એમ લાગે છે કે હવે અસર કરે છે. પણ દેવા, હા બોલો ને મામા. મારે તને એક વાત કરવી છે. શું વાત કરવી છે? ઘરમાં બધું અનાજ કરિયાણા બધું હાવ ખૂટી ગયું છે, અને મને ખબર છે
કે તારી હમણાં નોકરી નથી લાગી અને તારી પાસે પૈસાય નથી, એટલે હું એમ કહું છું, જો કે મારા ન કહેવું જોઈએ છતાંય હું એમ કહું છું કે તું આદિત્ય પાસે જા અને જો એ થોડીક મદદ કરે ને તો આપણે થોડું ઘણું અનાજ લઈ આવીએ, એમ પછી તારી નોકરી લાગી જાય ને ત્યારે પાછા આપી દેવું. નહીં મામા, મારે આદિત્યભાઈ પાસે જઈને એક પણ રૂપિયો નથી માગવો. જો આપણે છે ને 2 ટક પાણી પીને પણ ગોદવી લઈશું, પણ આદિત્યભાઈની પાસે જઈને પૈસા માગીને આપણે આ ઘરમાં હવે ક્યારેય કોઈ પણ વસ્તુ નહીં લાવીએ. મને ખબર છે તું ના જ પડાવવાનો હતો, કારણ કે દામિની અને મીરા બંનેએ મને હોતા ને રસ્તામાં એવા શબ્દો કીધા હતા ને કે જે હજી હું ભૂલી નથી શકતો. પણ આપણે એનું ન જોવાનું હોય, આપણે તો આદિત્યનું જોવાનું હોય. આદિત્ય તો સારો છે ને, એ તારો મિત્ર છે અને તને મદદ કરવા માટે હંમેશા એ તૈયાર જ હોય છે. જો એને ખબર પડશે ને કે આપણી ઘરે એકદમ પૈસાની તંગી છે, ઘરમાં અનાજ નથી, તો એ તને ખીજાય, તને એમ કે જુઓ મામા, ખીજાવાની વાત તો દૂર રહી, પણ આદિત્યભાઈને આ વાતની ખબર જ નથી પડવા દેવાની. હા, આ લોકોએ જે કંઈ પણ વાત કરી છે એ બધી વાત સાચી છે. મને જાણ મળી છે કે આદિત્યભાઈ અને ભાભીની વચ્ચે કંઈ સરખું નથી ચાલી રહ્યું. એ બંને વચ્ચે ઝઘડાઓ વધી રહ્યા છે અને હું નથી ઈચ્છતો કે મારા કારણે થઈને મારા ભાઈબંધના ઘરમાં ઝઘડાઓ ઊભા થાય અને કોઈ પણ સમસ્યાનું કારણ આપણે શું કામ બનીએ. અરે બિચારા આદિત્યભાઈ તો આપણને મદદ કરે છે અને એની મદદની સાથે જ્યારે મદદનું શ્રેય તો નથી આપી શકતા, તો પછી આપણે શું કામ ને એને ખોટી બળતરામાં મૂકી દઈએ. બેટા એ તારી વાત બધી સાચી છે, પણ કંઈક તો રસ્તો કરવો પડશે ને. આપણે ખબર છે પૈસા નથી, તારી નોકરી નથી લાગી તારી, અને બીજો કોઈ ધંધો નથી, અને આપણી પાસે જે બચત હતી એ આપણી વપરાઈ ગઈ છે, અને એમાંય મારી દવા ચાલુ હોય. આ બધું તું ભેગું કેવી રીતે કરીશ? જુઓ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું નોકરી શોધી રહ્યો છું અને વાત રહી પૈસાની, તો હું ગમે એમ કરીને કોઈ બીજા વ્યક્તિ પાસે મદદ માગીશ, એને મારી આપવીતી જણાવીશ, અને જો એમ છતાંય મેળ નહીં આવે ને તો છેલ્લે હું લોન લઈ લઈશ. બાકી આદિત્યભાઈ પાસેથી હવે એક પણ રૂપિયો નથી માગવો. જો બેટા, લોન તો આપણે ભૂલે ચૂકે નથી લેવી. તને ખબર છે લોન ભરવામાં ને ભરવામાં માણસ આખી જિંદગી ભરે ને તોય નથી ભરાતી. આખી એની જિંદગી ખર્ચાઈ જાય છે, પણ લોન નથી ભરાતી. એને એવું જ લાગે છે હું કમાઉં છું ને એ લોન માટે જ વપરાઈ જાય છે. તો એક રસ્તો છે મારી પાસે, જો તું હા પાડે ને તો. શો રસ્તો છે? બોલો. જો તું કહેતો ને તો હું આ બાજુવાળા શાંતિભાઈ છે ને એની ફેક્ટરીમાં વોચમેન રહી જાઉં. શું વાત કરો છો તમે? હા, તમારી તબિયત જરાય સારી નથી. હા, તો દવાનો ડોઝ અત્યારે કામ કરી રહ્યો છે, તો એનો મતલબ એ નથી કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરવા લાગી જાઓ. વાત 2 ટક ખાવાની છે ને, તો મામા જરાય ચિંતા ના કરો. ભગવાન છે ને ભૂખ્યા ઉઠાડે છે, પણ આપણને લોકોને ભૂખ્યા નહીં સુવાડે. મને વિશ્વાસ છે ભગવાન ઉપર, માટે ચિંતા છોડો અને આરામ કરો. અરે એમાં વોચમેનમાં શું વાંધો? એમાં કાંઈ કરવાનું ન હોય, ખાલી મારે બેસવાનું હોય. એમાં કોઈ એવું બળનું કામ ન હોય કે મારી તબિયત બગડે. મામા, મેં તમને ના પાડી છે ને, તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ નથી કરવાનું, માત્ર ને માત્ર આરામ કરો. ડૉક્ટરે તમને આરામ કરવાનું જ કહ્યું છે. અને જો આમાંથી વધારે તબિયત કદાચ બગડશે ને, તો એક તો ઉલટાનું માંડ આટલું રિએક્શન આવ્યું છે, એ પણ બધું ફેલ થઈ જશે અને ફરી પાછું દોડવાનું મારે જ રહેશે. માટે મારા માટે તો જરા વિચારો પ્લીઝ. જો આરામ કરો, હું કંઈક બંદોબસ્ત કરું છું. આદિ બે. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
કેમ છે તમારી તબિયત? તબિયત તો હવે સારું છે. મેં અહીંયા બહાર બેઠા હતા, હું તો ઘરમાં ગોતતો હતો. હવે ઘરમાં બેહીને તો કંટાળાઈ ગયો એટલે ઘડીક મેં તો બહાર બેહું. અને આમે હું દેવાંગને કહું છું કે હું ક્યાંક વોચમેનમાં રહી જાઉં, પણ હવે દેવાંગ એકનો બે નથી થતો. એ કે તમારે કાંઈ વોચમેનમાં નથી રહેવું, હું છું ક્યાંક આડાવડે ક્યાંક નોકરી ગોતી લઈ. અરે પણ તમારી તબિયત સારી નથી રહેતી ને તમે હવે નોકરી ન કરો એ જ સારું છે. અને દેવાંગ ક્યાં છે? દેવાંગ તો આમ ક્યાંક ગયો છે, ક્યાંક નોકરી ગોતવા કહેતો તો હું ક્યાંક જાય જ. હવે એને બિચારાને એક નોકરી મળતી નથી. કેમ? અરે એને નોકરી તો જ્યાં કરતો હતો ત્યાં તો એ સેટ થઈ ગયો હતો, તો ત્યાં શું વાંધો આવ્યો? અરે ત્યાં સેટે થઈ ગયો હતો અને પગારે ચાલુ જ હતો. એને મને એમ થયું માંડ રાગે પડ્યું છે, પણ હવે એવી મંદી આવી ગઈ ને કે પેલા શેઠે કારખાનું જ બંધ કરી દીધું. એટલે ત્યાંથી એને છૂટો કરી દીધો અને હવે બીજે ક્યાંક નોકરી ગોતે છે. નોકરી ન મળે ત્યાં લગી તો બસ એને આમાં આટા જ મારવાના છે. પણ દેવાંગે મને એકવાર એ મળીને વાત ન કરી. હમણાં કેટલા સમયથી મને મળવા નથી આવ્યો, ઘરે નથી આવ્યો, તો મને થયું કે એને મળી આવું. અને હું એને મળવા માટે આવ્યો તો તમે કહો છો એ નોકરીની શોધમાં છે, તકલીફમાં છે. એને મને વાત કેમ નહીં કરી હોય? બેટા એ હવે તારી ઘરે ક્યારેય નહીં આવે કેમ? અને મદદ માગવા તો ક્યારેય નહીં આવે. અરે પણ કેવી વાત કરો તમે? એ મારો મિત્ર છે અને તમને તો બધી જ ખબર છે ને. મિત્ર તો તું એને માને છે ને, પણ તારી બાયડી તારી બેન એ લોકો તો એને દુશ્મન માને છે. એનું કેટલું અપમાન કરે છે. અરે એનું તો અપમાન કરે. એકવાર તો હું એને રસ્તામાં મળ્યો, તારી બેન અને તારી બાયડી મળી તમને રસ્તામાં, તો મારું મન ફાવે એવું અપમાન કર્યું. અને એના શબ્દો તો હું હજી નથી ભૂલી ગયો. મામા, માનું છું કે એ બધી વાતની મને જાણ થઈ છે અને એ લોકો વતી હું તમારી માફી માગું છું. અરે તારે આમાં દેવાંગને તો સમજવું જોઈએ ને, હું તમારો છું. તો એ લોકોની વાતને મન પર લઈને દેવાંગ મને કંઈ વાત ન કરે, મને કંઈ પૂછે નહીં, તો એમ થોડી ચાલશે. પણ ગમે એમ હોય, ગમે એવો માણસ હોય, તારી દોસ્તી સાચી છે અને તું એને સાચો દોસ્ત માને, એ તને સાચો દોસ્ત માને. પણ હરેક માણસને એનું સોમાનવાળું હોય અને જ્યારે સોમાન ઉપર ઘા થાય ને ત્યારે કોઈ માણસ સાંખી નથી લેતો. પછી એ નાનો માણસ હોય, મોટો માણસ હોય કે ગમે હોય, એના સોમાન હરેક માણસને પહેલાં હોય છે. તારી ભોવે અને તારી બેને એનું અપમાન કર્યું ને ત્યારથી એને એમ લાગ્યું કે મારા સોમાન ઘવાયું છે, એટલે એ એનું અપમાન એ ભૂલી નથી શકતો. તમારી વાત સાચી છે. કોઈ પણ માણસ હોય, સ્વાભાવિક છે કે પૈસા ટકે અમીર હોય કે ગરીબ, પણ માણસની કંઈ કિંમત તો હોય ને. જો પૈસાવાળો હોય અને આપણે એને વેલ્યુ વગરનો માણસ ગણીએ તો એની પાસે પૈસા હોવા છતાં પણ એ કંઈ કામનો નથી. હા, અને જો ગરીબ માણસ હોય તો તમે એને ગરીબ કહીને, ભિખારી કહીને એને અપમાનિત કરો તો એની પણ જીવનમાં કોઈ કિંમત નથી રહેતી. હા, બસ હું એ જ કહું છું. અમે ભલે ગરીબ છીએ પણ અમે એટલા બધા ગરીબ નથી કે હાલતા ને ચાલતા કોઈ અમારું અપમાન કરી જાય. ગરીબ હોવું થોડો ગુનો છે અને અપમાન શું કામ કરવું જોઈએ? અને માનું છું કે હું તમારી મદદ કરું છું, એને મદદ ન કહેવાય. હું તો મારા મિત્રને બે પગ ઉપર ઊભો કરવા માગું છું. કાલ સવારે એ જો કંઈ નોકરી ધંધામાં સેટ થઈ જશે તો પછી એ મારા રૂપિયા થોડો રાખવાનો છે, મને પાછા જ આપવાનો છે. અને મને પૂરેપૂરો ભરોસો છે એના પર કે કદાચ હું એને ગમે એટલા રૂપિયા આપીશ ને, એ માણસ એવો છે કે ગમે તે થઈ જાય પણ એ કમાઈને પૈસા પાછા આપીને જ રહેશે. હા, તારી વાત સાચી છે, એ એવો જ છે. પણ તારી વહુ નથી માનતી ને. એ લોકો તો અમને બંને મામા ભાણિયાને બસ ભિખારી જ માને છે. અને અમને જુએ ને તો એને એમ થાય જો ભિખારી ભીખ માગવા આવી ગયા, એટલે જ એ તને મળવા નથી આવતો. મામા, તમે દિલ ઉપર કંઈ નહીં લગાડતા. જે થઈ ગયું એને ભૂલી જાઓ અને હું જલ્દી દેવાંગને મળીને વાત કરું છું. હા, તમને ખબર છે એ કઈ સાઈડ ગયો છે? એ નોકરી ગોતવા ગયો છે પણ હવે મને લાગે છે કે હવે એ આવતો જ હશે. તું એક કામ કરજે, થોડી વાર પછી આવજે ઘરે જો મળી જાય તો. સારું. અને કંઈ કામકાજ હોય તો મને દેવાંગ ન કહે પહેલાં તમે કહી દેજો. હા, વાંધો નહીં. તું એને મળી જશે ને એટલે તને ખબર પડી જશે બધી. એક વાત પૂછવાની રહી ગઈ. હા,
આટલા સમયથી દેવાંગની નોકરી છૂટી ગઈ છે તો ઘરમાં ખાવા પીવાનું ને તમારી દવાના પૈસા ને એ બધું. બેટા હવે એ વાત તું ન સાંભળે ને તો જ સારું છે. તમે ના પાડીમાં બધું સમજાઈ ગયું, પણ તમે ચિંતા ના કરતા, બધું ઠીક થઈ જશે. બેટા તને શું કહેવું, અમે ફક્ત પાણીની સાથે રોટલી ખાવી છે પણ એ તને અમે કેમ કહી શકીએ, તને અમે દુઃખી કરવા નથી માગતા. હે ભગવાન, આ કેવા દિવસો દેખાડ્યા છે તે. ત્યાર સુધી માંડ માંડ 2 ટકનું જમવાનું થઈ શકતું હતું, પણ હવે તો જમવાનું નસીબમાં નથી. હા, માંગીને લાવેલી રોટલી અને પાણી પીને દિવસ કાઢવો પડે છે. બસ ભગવાન, હું તો માત્ર એટલી જ પ્રાર્થના કરું છું કે આવા દિવસ તું ભગવાન કોઈને ક્યારેય નહીં દેખાડતો. નહીં દેખાડતો, ક્યારેય નહીં. ક્યારેય નહીં બતાવે. અરે આદિત્ય, તું અહીંયા? હા, હું અહીંયા. અહીંયા શું કામ આવ્યો છે? કેમ? તું મારા ઘરે નથી આવી શકતો, તું મારી સાથે વાત કરવા નથી માંગતો, પણ હું તો તને મળવા પણ માંગુ છું ને તારી સાથે વાત કરવા પણ માંગુ છું. જો તું તારા ઘરે પાછો જતો રહે. જા, અહીંયા તારું કોઈ કામ નથી. જતો રહે તારા ઘરે પાછો. મને સમજાવવાની કોશિશ ના કર દેવાંગ. તું આટલો તકલીફમાં હોવા છતાં પણ તે મને એક વાર પણ યાદ ન કર્યું. મેં તને કહ્યું હતું ને કે તું મીરા કે દામિનીની વાતને મન પર ના લેતો, પણ હું તને કહું છું ને, તારે ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે તો તું મને કહી શકે છે. હા, ને તું આવીને મને મદદ કરી શકે. અરે નથી જોઈતી દોસ્ત મને તારી મદદ. અરે મને મદદ કરીને તું શું કામ ને તારો ઘર સંસાર બગાડી રહ્યો છે? અરે નથી ગમતું ભાભીને કે હું તને મળું, તું મને મળે તો પછી શું જરૂર છે આ બધું કરવાની? આદિત્ય, ઘર સંસાર બચાવવા માંગે છે, પણ અહીંયા તારી હાલત તો જો. આ રોટલી ને પાણી આવી રીતે દિવસો કાઢે છે તું. માનું છું કે તારો સમય ખરાબ ચાલે છે અને મને એમ હતું કે તારી નોકરી સેટ થઈ ગઈ છે એટલા માટે કદાચ તું મને મળવા નહીં આવતો હોય, પણ ના, એવું કંઈ નથી. તારી પાસે તો અત્યારે નોકરી જ નથી, કામ ધંધો જ નથી, છતાં પણ તું મારી મદદ લેવા નહોતો માંગતો. પણ હવે તું મદદ લે કે ન લે, હું તારી મદદ કરવા માંગુ છું અને કરીને રહીશ. મારે તારી મદદની કોઈ જરૂર નથી દોસ્ત. તું જે રસ્તે આવ્યો છે ને એ રસ્તે પાછો ચાલ્યો જા. હું બધું મારી રીતે ફોડી લઈશ. કઈ ફોડવાની જરૂર નથી. મેં કહ્યું ને તને, ઘરે જવાબ મારે આપવાના છે ને, હું આપી દઈશ જવાબ. શું જવાબ આપીશ તું? અરે ભાભીની સાથે આટલી હદે ઝઘડો કરવાનો હતો? મેં ના પાડી હતી ને કે આ વાત તું ક્યારેય ભાભીને નહીં કરે. જો જે ભગવાને મને નસીબ આપ્યું છે એ નસીબ જ હું ભોગવી રહ્યો છું.
માટે મહેરબાની કરીને મને મારા હાલ ઉપર છોડી દે. તારી મદદ કરવાથી ઉલટાનો હું હેરાન થઈ રહ્યો છું દોસ્ત, અને તું પણ હેરાન થઈશ. હું બિલકુલ હેરાન નહીં થાઉં, અને હું તારી મદદ કરીને રહીશ. અને ખબર છે કે તું જલ્દી નોકરીમાં સેટ થઈ જઈશ. તારા માટે કંઈ નવો ધંધો ચાલુ કરીશું, બિઝનેસ કરીશું. પણ તને હું આવી રીતે તો નહીં જ જોઈ શકું. અને એના માટે જો મારે ઘરે ફરીથી ઝઘડો કરવો પડશે ને તો હું એ પણ કરીશ. આદિત્ય, મમ્મી હા. કેવી રહી તમારી જાત્રા? સરસ. તો વાંધો નહીં. ત્યાંથી અમારા માટે કઈ લાવ્યા કે નહીં? હાસ તો જાત્રાએ જઈએ ને લાવવાનું તો હોય જ ને, પણ જાત્રામાંથી તો શું હોય, પ્રસાદી હોય ને માળા હોય ને આવું બધું હોય, બીજું કાંઈ ન હોય. પણ મેં તો તમને આશીર્વાદ લાવવાનું કહ્યું હતું. અરે એ તો મારા આશીર્વાદ તો તમારી સાથે જ હોય ને, એ કંઈ લાવવા ના હોય ક્યાંયથી. સાચી વાત છે તમારી. ભાઈ શું થયું છે? તું અત્યારમાં આવી ગયો, તારો ઓફિસનો ટાઈમ પણ નથી થયો, અને કેમ તારું મોં પડેલું છે? મમ્મી, હા. દેવાંગની હાલત બહુ ખરાબ છે. કેમ? એની નોકરી છૂટી ગઈ છે, અને હે? એના ઘરમાં નથી અનાજ કે નથી પૈસા. હું એના ઘરે એને મળવા માટે ગયો હતો. આદિ, તું દેવાંગને મળવા ગયો તો ઘરેથી કઈ પૈસા ને અનાજ લઈ ગયો હતો ને એના માટે બેટા? અરે મને થોડી ખબર હતી કે એની નોકરી છૂટી ગઈ. કેટલા દિવસથી એ મને મળ્યો નહોતો, કારણ કે આપણા ઘરમાં અમુક લોકોએ બંધ કરી દીધું છે એનું આવવાનું. હા તો સારું જ થયું ને, જે થાય છે ને બરાબર જ થાય છે. એમ પણ આ એના કર્મો છે જે એ ભોગવી રહ્યો છે. અરે કેવી વાત કરે છે તું! તને કઈ ખબર ના હોય ને તો તું વધારે ના બોલ. પોલીસ નહીં. જો એ એની રીતે બધો જ પ્રયત્ન કરતો હતો. એની નોકરી છૂટી જવા છતાં પણ એને એકવાર પણ મને મળીને વાત નથી કરી કે મારી હાલત સાવ ખરાબ છે, તું મને મદદ કર. મારી પાસે મદદ પણ નથી માંગી. તો સારું થયું ને, એ તો ખુદદાર માણસ કહેવાય કે મદદ નથી માંગવા આવતો. એમાં એની તારીફ શું કરવાની હોય? દુનિયામાં છે ને ઘણા લોકો છે જે રોડ ઉપર રહે છે, કોઈની પાસે મદદ માંગવા નથી જતા. દામિની, એ કોના કારણે અનાજ થયો છે તને ખબર છે? અનાજ કોના કારણે થયો છે? જેના કારણે થયો એના કારણે મને શું છે? દામિની, એ વાતની જો તને ખબર ના હોય ને તો એ વાત હું તને જણાવી દઉં છું. વર્ષો પહેલા આદિના પપ્પા અને દેવાંગના પપ્પા બંને મિત્ર હતા, અને એ નાતે દેવાંગની મમ્મી અને હું બંને બહેનપણી હતા. એક વખત અમે લોકો સાથે ચાલીને જાત્રા કરવા જતા હતા, અને એક જગ્યાએ રાત રોકાયા ત્યારે ત્યાં ચોર લૂંટારાઓ આવ્યા, અને ચોર લૂંટારાઓએ અમારી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. અને આદિના પપ્પાને બચાવવા માટે થઈને દેવાંગના પપ્પાએ પોતાની જાત આડી ધરી દીધી, અને આદિના પપ્પા પર જે છરીના ઘા પડતા હતા ને તે તેમણે પોતે તેમના શરીર પર ઝીલ્યા છે, અને એમને બચાવવા જતાં દેવાંગના મમ્મી પણ ઘાયલ થયા છે, અને એ બંનેનું એ જગ્યા પર જ મૃત્યુ થયું છે. મારું અને તારા પપ્પાનું મૃત્યુ એમણે એમના માથે વોરી લીધું છે, એટલે અમારી ફરજ બને છે કોઈ દેવાંગને મદદ કરવાની. આ વાતની તમને ખબર ના હોય તો તમારે વચ્ચે નહીં બોલવાનું. ભાઈ, મમ્મી આ શું કહે છે? આ વાત સાચી છે? હા. તને ખબર હતી આ વાતની? હા. તો તમે લોકો એમને કહ્યું કેમ નહીં? ખાઈને શું મતલબ છે? આ વાત જાણીને તમને લોકોને દુઃખ થયું ને તો સીધી વાત છે. દેવાંગની મદદ કઈ મને શોખ નથી થતો. અરે એનો આપણે ઉપકાર માનીએ એટલો ઓછો છે. કદાચ એવું પણ બની શકત કે તે દિવસે જો મનસુખ કાકાએ આપણા પપ્પાનો જીવ ન બચાવ્યો હોત ને તો આજે એ જીવતા હોત, પણ આપણે લોકો અનાથ હોત. હા, સાચી વાત છે તારી. જાણતા અજાણતા મારાથી અને ભાભીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે દેવાંગને અને એના મામાને ન કહેવાનું કહ્યું છે. કેટલું બોલ્યા છીએ અમે. ગરીબ, અનાથ, ભીખ મંગો. ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલને હવે હું સુધારવા માંગુ છું. દામિની, જાગ્યા ત્યાંથી સવાર. તમે જે ભૂલ કરી છે ને તો હજી પણ સમય છે તમારી આ ભૂલને સુધારી લો.
દેવાંગની અને તેના મામાની માફી માગી લો. હા ભાઈ, હું એ લોકોની માફી તો માંગીશ, પણ સાથે સાથે એક બીજું કામ પણ છે, એ પણ હું કરવા માંગુ છું. શું? એ તમને લોકોને ખબર પડી જશે. ભાઈ, હું આવું છું. અરે તમે જો તમે કંઈ પણ કહેવા આવ્યા હોય તો એ પહેલાં હું તમને કહી દઉં છું. આદિત્યભાઈ મારા ઘરે આવ્યા હતા, પણ મેં એક પણ રૂપિયો નથી લીધો આ વખતે, અને એમને કહ્યું છે કે મારી મદદ કરવાના બાને હવે પછી ક્યારેય પણ ના આવે. દેવાંગભાઈ, મને કાંઈ બોલવાનો મોકો આપશો? બોલો ને, શું કહેવું છે? કઈ રીતે વાત કરું ને એ નથી સમજાતું. અત્યાર સુધી મને સાચી હકીકતની ખબર નહોતી. હું તમને અનાથ કહેતી રહી, ગરીબ કહેતી રહી, ભીખ માંગો છો એવું કહેતી રહી, પણ તમારા અનાથ થવા પાછળનું કારણ તો અમે જ છીએ ને. આજે મમ્મીએ મને કહ્યું, જે વર્ષો પહેલાં દુર્ઘટના બની હતી ને, કે કેવી રીતે મારા મમ્મી પપ્પાનો જીવ બચાવતા બચાવતા તમારા મમ્મી પપ્પાનો જીવ જતો રહ્યો. સાચે તો આજે મારે તમારો આભાર માનવો જોઈએ. અરે એમાં શું આભાર માનવાનો? હા, મારા મમ્મી પપ્પાની તો ફરજ હતી કે એ લોકો એના મિત્રનો જીવ બચાવે, અને એટલા માટે જ એ લોકો આડા પડ્યા. અને મારા પપ્પા ઉપર પેલા વ્યક્તિએ હુમલો કરી દીધો. પપ્પા ઉપર છરીના ઘા કર્યા, પણ અને પપ્પા એમ ડગીને બેસી જાય એમાંના નહોતા. એમણે હિંમતથી પેલા વ્યક્તિનો સામનો કર્યો અને તમારા મમ્મી પપ્પાનો જીવ બચાવ્યો. જુઓ, મારા પપ્પા એના મિત્રને જીવ કરતાં વધારે પ્રેમ કરતા હતા. એમણે જે કંઈ પણ કર્યું છે એ મિત્રતાના સંબંધ માટે કર્યું છે. માટે પ્લીઝ તમે આમ માફી માગીને મને અને મારા પપ્પાએ આપેલા બલિદાનને શરમાવશો નહીં. દેવાંગભાઈ, મને ખબર છે હું માફીને લાયક તો નથી, પણ આજે આ તમારી નાની બેન બે હાથ જોડીને માફી માંગી રહી છે. મને માફ કરી દેજો. નાની બેન સમજીને એની ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો. બેન, આ તું શું કરી રહી છે? મેં તને કહ્યું ને કે તારી કોઈ ભૂલ જ નહોતી. તે મને જે કંઈ પણ કહ્યું છે એ માત્ર ને માત્ર તારા ઘરને બચાવવા માટે, તારા ભાઈ ભાભીના સંબંધને બચાવવા માટે જ મને કહ્યું છે. ના ભાઈ, મેં તારું અપમાન કર્યું છે, તારી બેઇજ્જતી કરી છે. તમારી અને ભાઈની ફ્રેન્ડશિપ વચ્ચે મારે નહોતું આવવું જોઈતું. એ તમારો વહીવટ હતો ને, મારે શું કામ ને વચ્ચે બોલવું જોઈએ? પણ મને તો ખબર જ નહોતી કે તમારા અને તમારા મમ્મી પપ્પાના અમારા ઉપર ઘણા અહેસાન છે. અમે તમારા ઋણી છીએ ભાઈ. મારાથી થયેલી ભૂલને હું સુધારવા માંગુ છું. બેન, આ બધું આ શું છે? ભાઈ, મને ખબર છે તારા ઘરમાં ખાવા માટે અનાજનો દાણો પણ નથી, અને એટલે આ બધી વસ્તુઓ હું લઈને આવી છું. અને મારે તને બીજી એક પણ રિક્વેસ્ટ કરવી છે.
પ્લીઝ ના નહીં કહેતા. શું જો બેન, તું આટલું બધું કરી રહી છે મારા માટે, એક ભાઈ તરીકે હું ના લઈ શકું. આ બધું તું કોઈ બીજાને આપી દે છે. ભાઈ, તે મને બેન કહી છે ને, તો તું બેનની વાત નહીં માને. સાંભળ મારી વાત. હું ઈચ્છું છું કે તમે અને તમારા મામા અમારા ઘરે આવો ને અમારી સાથે રહો. પ્લીઝ ભાઈ, જો તું ના પાડીશ ને તો હું એવું સમજીશ કે તે મને માફ નથી કરી. નહીં બેન, મેં તને ક્યારની એ માફ કરી દીધી છે. અને મહેરબાની કરીને મને અને મારા મામાને તમારા ઘરે લઈ જઈને તું અમારું જે ઋણ છે એ ઋણ ચૂકવવાનો પ્રયત્ન ના કર બેન. જો અમે લોકો ત્યાં આવશું તો આ સમાજ, આ લોકો ક્યારેય પણ સુખેથી નહીં જીવવા દે. હા, અમે જેવા છીએ એવા અમારા હાલ ઉપર અમે બહુ સુખી છીએ. આજે નહીં તો કાલે આ વાતને લઈને પણ ફરી પાછો ઝઘડો થઈ શકે છે. અમે લોકો તમારા ઘરે રહેવા ના આવી શકીએ. એમ છતાંય હા, તારા બા આવ્યા છે ને જાત્રાએથી, એણે તને બધી વાત કરી એવું તે મને હમણાં કહ્યું છે. માટે મામાની તબિયત પણ હવે સારી થઈ ગઈ છે. એટલે હું અને મામા અમે બાના ખબર અંતર પૂછવા આવશું. હા, પણ હા, ઘરે રોકાવાની વાત તું તારા ઘરે પણ કોઈને નહીં કરતી. સારું, પણ આવજે ખરો. હા બેન, ચોક્કસ. દામિની બેન ક્યાં ગયા હતા? હા, ભાભી, હું દેવાંગના ઘરે ગઈ હતી. શું? હા, કેમ? એના ઘરે અત્યારે ખાવા માટે અનાજનો એક દાણો પણ નથી. એને કરિયાણું આપવા ગઈ હતી. અરે પણ તમને થાય છે શું? આટલી બધી લાગણી દેવાંગ પ્રત્યે કેમ ઉભરાઈ આવી તો આજે કરિયાણું દેવા જવું પડ્યું? કારણ કે દેવાંગને મેં હવે મારો ભાઈ માની લીધો છે. એટલે એમ ભાભી કે સાચી હકીકતની આપણને બંનેને અત્યાર સુધી ખબર જ નહોતી. શું હકીકત? એ જ હકીકત છે ને કે એ લોકોના ઘરમાં ખાવા અનાજનો દાણો નથી, કામ એને કહીને કરવું નથી. અને રહી વાત આપણા ઘરના પૈસાની કે વસ્તુઓની, તો એ લોકો ફક્ત તમને ભાઈ બહેનને લૂંટે છે. ના ભાભી, એવું નથી. જો એમને લૂંટવા જોત ને તો નાનપણથી લઈને તો અત્યાર સુધી ભાઈનો સાથ ના આપ્યો હોત. અને આપણે હર હંમેશા એક જ વસ્તુ સંભળાવી છે ને કે તું અનાજ છે, અનાજ છે. તમને ખબર પણ છે કે દેવાંગ અનાજ કઈ રીતે થયો? મને શું ખબર? અરે મારે જાણીને ક્યાં જવું છે કે અનાજ શું કામ થયો? 100 વાત ને એક જ વાત છે. આપણા લીધે. આપણા લીધે. એટલે તમને ખબર છે, ભાઈ હરમેશ એક વાત કહેતો હતો કે વર્ષો પહેલા દેવાંગના મમ્મી પપ્પા અને આપણા મમ્મી પપ્પા એક છાત્રાએ ગયા હતા. અને ત્યાં દેવાંગના મમ્મી પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું. એ કેવી રીતે થયું હતું ખબર છે તમને? એ લોકો પગપાળા મંદિરે જતા હતા. મંદિરે જતી વખતે રસ્તામાં લૂંટેરાઓ મળ્યા. એ લૂંટેરાઓએ તમારા સસરા પર એક તેજ હથિયારથી હુમલો કર્યો હતો. અને એમને બચાવતા બચાવતા દેવાંગના પપ્પા મૃત્યુ પામ્યા હતા. જો આજે દેવાંગના મમ્મી પપ્પા ના હોત ને તો આપણા મમ્મી પપ્પા પણ ના હોત. એમણે તો તમારા સાસુ સસરાને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવી દીધો. ખરેખર આ વાત સાચી છે? તમને પાકી ખાતરી છે? હા, આ વાત મમ્મીએ જ મને કરી છે. મમ્મી તો ખોટું નથી બોલવાના ને. એમને દેવાંગથી શું લેવા દેવા?
એનો મતલબ તો એ થયો કે મેં આપણા જીવનદાતાને હર હંમેશા આપણા દુશ્મન સમજીએ. કોઈ દિવસ સારા શબ્દ તો ન બોલી શકી, પણ એમના દુઃખના સમયે, કપરા સમયે જ્યારે એમને આપણી જરૂર હતી ને, ત્યારે પણ હું એમને ન બોલવાના વેણ બોલીને આવી. ભાભી, તમે ટેન્શન ના લો. આપણે કરેલી ભૂલને હું હવે સુધારવા જઈ રહી છું. એમના ઘરે અનાજ કરિયાણું તો પહોંચાડી દીધું છે, પણ મેં એમને ઘરે આવવા પણ કહ્યું છે. જો એકવાર ઘરે આવી જશે ને તો આપણે એમની માફી માગી લઈશું. હા દામિનીબેન, હું પણ માફી માંગવા તૈયાર છું. ભૂલ થઈ ગઈ મારી. પણ ભાભી, દેવાંગભાઈની વાત ઉપરથી મને નથી લાગતું કે એ આપણા ઘરે આવે. આપણા ઘરનું ઉમરો પણ કોઈ દિવસ નહીં ચડે હવે, કારણ કે આપણે એમને અપમાનિત જ એટલા કર્યા છે ને. દામિનીબેન, એવું હશે તો હું બોલાવીશ. એ નહીં માને તો હું સામે જવા પણ તૈયાર છું. પણ હું માફી માંગીશ. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે કે મેં બહુ ખોટું કરી નાખ્યું. હા ભાભી, ભૂલ તો આપણા બંનેથી થઈ ગઈ છે ને. હવે એને સુધારવી પડશે. જો ભગવાન આપણને મોકો આપે ને તો આપણે જરૂર સુધારીશું. દેવાંગ, આવો. મામા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભાઈ, મેં તને આવવા માટે કહ્યું અને તમે લોકો આવ્યા. હવે આ લોકોને શું કામ બોલાવ્યા છે? વધારે અપમાન કરવું છે એમનું? અંકલ, મને ખરેખર ખબર નહોતી કે આજે અમે લોકો જો આટલી શાંતિથી રહેતા હોઈએ ને તો તમારા કારણે. તમે તમારા જીવનમાં કેટલું જાતું કર્યું છે. દેવાંગના મમ્મી પપ્પાએ કેટલું જાતું કર્યું છે. સંબંધો નિભાવવા માટે પોતાનું જીવન કુરબાન કરી નાખ્યું. અને હું એક 2-5 હજાર રૂપિયાની મદદ કરવામાં પણ ના પાડતી હતી. દેવાંગભાઈ, ખરેખર મને આવી કંઈ ખબર નહોતી. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ અને માફી માંગવાને લાયક તો હું નથી, છતાં પણ બની શકે તો પ્લીઝ મને માફ કરી દો. એ ભાભી, કેવી વાત કરો છો? હા ભાભી, એ તો મા સમાન કહેવાય છે અને તમારી પાસે હું માફી મગાવીને પાપનો પોટલો બાંધવા નથી માંગતો. માટે જો તમે આમ માફી નહીં માંગો, તમે જે કર્યું છે એ કોઈ ભૂલ જ નહોતી. તમે તો સાચી વાત અમારા મિત્રને સમજાવી રહ્યા હતા કે ખોટી રીતે બધાને દાન ધર્મ કરતો ફરતો રહે છે, તો પછી તમારે પણ વિચારવું જોઈએ ને. એટલે તમે ભાભી કંઈ જ ખોટું કામ નથી કર્યું. અરે ખોટું કામ નથી કર્યું, પણ એ તને ઓળખે જ છે ને કે તું મારો મિત્ર છે, અવારનવાર ઘરે આવે છે અને તારી પરિસ્થિતિ શું છે એ પણ એને ખબર જ હતી. મામાની તબિયત ખરાબ હતી એટલા માટે દવાખાનાના ખર્ચા આ તે બધી વસ્તુની જાણ હોવા છતાં પણ એ લોકો એ નહોતા વિચારતા. ફક્ત એટલું જ વિચારતા હતા કે એની પાછળ આપણે રૂપિયા શું કામ બગાડવા. હા ભાઈ, તારી વાત સાચી છે. ભગવાને આપણને એટલું આપ્યું છે એ એટલા માટે જ આપ્યું છે કે આપણે બીજાની મદદ કરી શકીએ. 2-5 રૂપિયા જો કોઈ બીજાની મદદ કરવામાં વપરાઈ જાય તો શું થઈ જવાનું હતું? હા દેવાંગભાઈ, દામિની બેનની અને આદિની વાત સાચી છે. માન્યું કે કદાચ તમે અમારા સગાવાલા નહોતા, પણ એક ફ્રેન્ડ તરીકેનો તમારો સંબંધ જે તમે જિંદગીભર નિભાવ્યો, મેં એની પણ રિસ્પેક્ટ ન કરી. હું એને સમજી શકી કે ઈશ્વર જ્યારે લોહીના સંબંધોમાં બાંધતા ભૂલી જાય છે ને, એવા વ્યક્તિઓને મિત્ર બનાવે છે. તમારા અને આદિના સંબંધને હું સમજી શકી હોત ને તો કદાચ મેં આવું કંઈ કર્યું જ ના હોત. અરે પણ હવે જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ ને. તમે લોકો તો આ વાતથી જ અજાણ હતા એટલે તમને તો ક્યાં ખ્યાલ જ છે. અને અમે તો ડગલે ને પગલે બસ તમારી પાસે જોડે લઈને આવી જતા હતા.
તમારી મદદ માગવા. એમાં તમે ક્યાં કંઈ ખોટું કર્યું હતું? માણસની મજબૂરી જ હોય છે જ્યારે માણસને કોઈ બીજા પાસે હાથ લાંબો કરવો પડે છે. બાકી કોઈને શોખ નથી થતો કે મને પૈસા આપો, મારે પૈસાની જરૂર છે. હરેક માણસના દિલમાં એક વસ્તુ ખૂંચતી હોય છે અને એક ખચકાટ પણ હોય છે. પણ માણસ ત્યારે મજબૂર થાય છે કે જ્યારે એની પાસે કશું નથી હોતું, પોતે ચિંતામાં હોય છે, ઘણા બધા વિચારોમાં હોય છે, અને ત્યારે એ મજબૂરીમાં કોઈ પાસે હાથ લાંબો કરે છે. હા અંકલ, દેવાંગના મમ્મી પપ્પાએ તે દિવસે જીવ આપ્યો ન આપ્યો, મદદ કરી ના કરી, એ બધી વસ્તુથી કોઈ ફરક નથી પડતો. સાચી વાત તો એ છે કે એક માનવતાની દ્રષ્ટિએ અમારે બીજાની મદદ કરવી જોઈએ, અને અમે એ પણ ના કરી શકીએ. નરેશભાઈ, તમે અમારી પાસે મદદ માગવા આવો છો ને, એમાં અમે તમારી ઉપર કોઈ ઉપકાર નથી કર્યો. આ દેવાંગે અને એના મમ્મી પપ્પાએ જે અમારા માટે ઉપકાર કર્યો છે ને, એનો બદલો તમે અમારી ચામડીના જોડા સીવડાવીએ ને તોય ઉતરી શકે એમ નથી. એમાં અમે તમને થોડા ઘણી મદદ કરીએ છીએ ને, એ કંઈ અમે બહુ મોટી વાત નથી કરી રહ્યા. અરે પણ બેન, એ તો તમારી ત્યાં નોકરી કરતા હતા, તમારું અનાજ ખાતા હતા. એટલે કહેવાય છે ને, આપણે જેનું નમક ખાધું હોય ને એનું આપણે સારું જ ઈચ્છવાનું હોય છે. સારું ઈચ્છવાવાળા માણસો દુનિયામાં આંગળીના વેઢે ગણાય ને એટલા જ હોય છે. અને ત્યાં મેં આ લોકો નોકરી કરતા હતા અને એનાથી તો એનું ગુજરાન ચાલતું હતું. એટલે શેઠ શેઠાણી માટે એના મમ્મી પપ્પાએ જીવ આપી દીધો. બસ એણે તો એની ફરજ પૂરી કરી હતી. હા, એ જ એની મહાનતા છે. ફરજ તો એમને એમની પૂરી કરી દીધી, પણ અમે તો અમારી ફરજમાંથી ચૂકી ગયા ને. તમને લોકોને અમે મદદ કરીએ એ અમારા ઘરના સભ્યોને જ નહોતું ગમતું. અરે કેવી વાત કરે છે આદિત્ય તું? આદિ, એક પણ વખત તે તારી ફરજ નથી ચૂકી. દર વખતે મને જરૂર હોય કે ના હોય, તું જો મામાની ખબર કાઢવા માટે પણ આવ્યો હોય ને, તો પણ મામાના ખિસ્સામાં 1000-2000 રૂપિયા આપીને જતો હતો. અને એમ છતાંય કહી રહ્યો છે કે તું તારી ફરજ ચૂકી ગયો છે. જો તે જે મારા માટે કર્યું છે ને, એનું ઋણ તો હું જિંદગીભર નહીં ચૂકવી શકું. દો દેવાંગ, તું કેવી વાત કરે છે? અમારું રોડ તારી ઉપર છે દીકરા. તે દિવસે અમારો જીવ બચાવવા જતાં જો તારા મા બાપે એમનો પોતાનો જીવ ના ગુમાવ્યો હોત ને, તો આજે મારો આદિ અને મારી દામિની બંને અનાથ થઈ ગયા હોત બેટા. જુઓ બાપ, એ સમયે મમ્મી પપ્પાએ જે કંઈ પણ કર્યું છે એની ફરજ નિભાવવા માટે કર્યું છે. અને જુઓ, હા, તમે લોકોએ મને મદદ કરી છે એ માટે હું હંમેશા તમારો ઋણી રહીશ. હા, તમે હવે છે ને મને વધારે માફી માગીને શરમાવશો નહીં. માફી તો મારે માગવી જોઈએ કે મારા કારણે તમારા ઘરમાં ઝઘડાઓ થયા. હા, તમે લોકો અવારનવાર આ બાબતને લઈને ચિંતામાં રહ્યા. માટે ને તો મને માફ કરી દેજો. નહીં કરીએ. હા, તને શું કામ માફ કરીએ? માફ તો હું તને ક્યારેય નહીં કરું. પણ હા, જો તારે મારો મિત્ર બનીને રહેવું હોય ને, તો હંમેશા ઘરે આવવું પડશે. કંઈ પણ જરૂર હોય તો મારી પાસે ન માગે તો તારી ભાભી પાસે માગજે. હવે એ તને મદદ કરશે. હા, સાચી વાત છે. હવે હું તમારી મદદ કરીશ. ઠીક છે, હા, તારી આ શરત મને મંજૂર છે. ઓકે.